चिन्तासन्तानहन्तारो यत्पादां भुजरेणपः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। દંડવત પ્રણામ. હું આગળ કરું છું. આપણે ત્રીજા સ્કંદના 5મા અધ્યાયનું અવગાહન કરી રહ્યા છીએ. એના પ્રકરણ 8માં ત્રીજા સ્કંદના 4 પ્રકરણો છે. 1 અધિકાર, 2 સૃષ્ટિ, 3 ઉત્પત્તિ અને 4 ફળ. એમાં અધિકાર પ્રકરણમાં અધ્યાય 1 થી 4 છે અને ગુણાતી સૃષ્ટિ પ્રકરણના અધ્યાય 5 અને 6 છે. હવે એમાં અધ્યાયાર્થ જોઈએ તો અધ્યાય 5માં વિદુર મૈત્રેયને 1 થી 16 એમ 15 શ્લોકથી પ્રશ્ન કરે છે. એમાં વિદુરની ભગવાનની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા જણાવેલી છે. ઘરમાં આસક્તિથી સંસાર એટલે કે જન્મ મરણ થયા કરે છે. માટે વિદુરે 11 થી 14માં પોતે ભક્ત હોવાનું કહ્યું. મૈત્રેય વિદુરના પ્રશ્નની પ્રશંસા કરેલી છે. શ્લોક 38 થી 50 સુધીમાં તત્વોની સ્તુતિ છે, કેમ કે તત્વો સૃષ્ટિ રચવામાં સ્વતંત્ર નથી. હવે એનો શ્લોકાર્થ જોઈએ તો શ્લોક 2 થી 16 વિદુરજીના મૈત્રેયને પ્રશ્ન છે. શ્લોક 18 થી 21 4 શ્લોકથી મૈત્રેયજી વિદુરજીના પ્રશ્નોનું અભિનંદન કરે છે. હવે શ્લોક 22 છે, એમાં ભગવાનની લીલાઓ યોગ માયાના સંબંધવાળી કહીશ એમ મૈત્રેય વિદુરજીને કહે છે. શ્લોક 23 અને 24 નું નિરૂપણ કરતા પહેલા આ અધ્યાયના 9મા શ્લોકમાં પેજ નંબર 169 એમાં વિદુરજી પ્રશ્ન કરે છે. તે મુજબ જેમાંથી વિશ્વ રચનાર આત્મયોની નારાયણે પ્રજાઓના સ્વરૂપ, કર્મ, રૂપ અને નામનો ભેદ કર્યો તે અમને કહો. એના એ શ્લોકના સુબોધનીજીમાં આપેલ છે કે એક યોનિમાં પણ અનંત ભેદો હોય છે અને તેઓમાંના એક સ્વરૂપ વગેરે કોઈ પ્રકારથી પણ બીજા કોઈના જેવા હોતા નથી. એવો પ્રશ્ન થાય તો તે માટે 3 કારણોનું નિરૂપણ છે. એમાં પહેલા મત મુજબ નરમાંથી ઉત્પન્ન થયેલા તત્વોને નાર એટલે જલ કહે છે. તે અયનમ એટલે સ્થાન તેવા નારાયણ છે. કારણ કે તે બધામાં છે. એક અંશથી 2 કાર્યો કરવામાં આવતા નહીં હોવાથી તે અંશથી એટલે કે તે પદાર્થમાં રહેતા ભગવાન જ તેટલો પદાર્થ જુદો થવાનું કારણ છે. આ મતની ત્યાં વાત કરી તેનું અનુસંધાન આ શ્લોકમાં રામાનુજના વિશિષ્ટાદ્વૈત મત મુજબ વિશ્વની ઉત્પત્તિ અને લયના પ્રકારનું નિરૂપણ આવ્યું હોય એવું મને સમજાય છે. હવે જે હું આ જે કંઈ નિરૂપણ કરું છું એમાં કંઈ અયોગ્ય એવું લાગતું હોય તો આપ મારી મતિ મુજબ મેં પ્રયાસ કર્યો છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી શ્રવણ કરનારને સાવધાન કરીને વિશ્વની ઉત્પત્તિ કહેવા માટે નીચેના શ્લોકમાં તે પહેલાની સ્થિતિ કહે છે. એટલે હવે મૈત્રેયજી વિદુરજીને યોગ માયા સંબંધિત ભગવાનની લીલા કહેવાની પ્રતિજ્ઞા કરી અને વિદુરજીને સાવધાન કરીને વિશ્વની ઉત્પત્તિનું નિરૂપણ કરવા માટે નીચેના શ્લોકમાં તે પહેલાની સ્થિતિ કહે છે. તે પહેલાની એટલે ઉત્પત્તિ પહેલા લય, એ લયની સ્થિતિ કહે છે. શ્લોક છે પેજ નંબર 182. શ્લોક છે ભગવાન એક આસ ઇદમ અગ્ર આત્મા
વિભુઃ આત્મ ઈચ્છા અનુગતાય આત્મા નાનામતી ઉપલક્ષણ. એનો અર્થ છે આ પહેલા આત્માઓના આત્મા સમર્થ ભગવાન એક જ હતા. ભગવાન એક આસ ઇદમ અગ્ર. આત્માના ધર્મો પાછળ તેમનામાં જતા જુદી જુદી બુદ્ધિથી આત્મા તરીકે જણાતા હતા. હવે એના સુબોધનીજી છે કે આ સર્વ જગત પહેલા ભગવાન જ હતા, કારણ કે શુદ્ધ લીલા તો ભગવાન જ એવા પ્રકારે જગદરૂપ થાય તે છે. એનામાં 1 નંબરની ફૂટનોટ છે કે એવા પ્રકારે એટલે કુંડાળું વળેલા સર્પની પેઠે ભગવાન પોતે જ સર્વ જગતરૂપ થાય છે. હવે આ કુંડાળું વળેલા સર્પની પેઠે એ બ્રહ્મસૂત્ર 3:2:27 નું અનુસંધાન છે કે અહીં કુંડલીવત, અહીં એટલે સર્પ અને કુંડલનો અર્થ છે સાપની કુંડળી. એનું તાત્પર્ય એ છે કે સર્પ તથા તેની કુંડલીમાં કોઈ ભેદ હોતો નથી. જ્યારે સર્પ કુંડલી મારીને બેસે છે ત્યારે પૂર્ણ રૂપથી પોતાના વાસ્તવિક આકારમાં નથી દેખાતો, પરંતુ કુંડલી સાપથી અલગ નથી કરી શકાતી. એ રીતે બ્રહ્મ જ્યારે સૃષ્ટિનો આકાર લે છે ત્યારે સૃષ્ટિ માત્ર સૃષ્ટિ ન થઈને બ્રહ્મરૂપ હોય છે. બ્રહ્મ જ સૃષ્ટિ બને છે. એટલે આ પહેલી ફૂટનોટમાં એવા પ્રકારે એમાં બ્રહ્મ સૃષ્ટિરૂપ થાય છે. પછી આગળ કહી રહ્યા છે સુબોધનીજીમાં, યોગ માયાના સંબંધવાળી લીલા તો એવી છે કે આ જગત પ્રવાહ અનાદિ હોવાના પ્રકારે આવિર્ભાવ અને તિરોભાવ વાળું આરંભ વિનાનું અને અંત વિનાનું ભગવાનનું એક રૂપ છે. તેનો તિરોભાવ થાય એટલે જગતનો તિરોભાવ થાય ત્યારે જેમ મીઠું જલ જ બને છે, છતાં પણ તે બે સ્વરૂપથી એક બનતા નથી. તે જલનો રસ મીઠો છે અને આ મીઠાનો ખારો હોય છે. તેમ તે જગત ભગવાન જ થાય છે, પણ તેમનાથી છૂટું જાણી શકાતું નથી. એ ભગવાન પણ છે. એટલે આટલે સુધીમાં 2 નંબરની ફૂટનોટ આપણે જોઈએ છે ને પછી એનું નિરૂપણ જોઈએ છે. તો 2 નંબરની ફૂટનોટમાં ભગવાન પણ છે એની ફૂટનોટ છે કે જેમ મીઠાનો કટકો જલમાં નાખેલો જલરૂપ થાય છે તેવા લયનો પ્રકાર કહેલો છે. એમાં લય થવા માટે પ્રવેશ કરવા સમયે સત્યભેદ જણાવેલો છે. તેના આધારે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત કહેલો છે. તેનું મૂળ આ લીલા જણાવેલી છે. એટલે પહેલા તો મને એવું સમજાયું અહીંયા કે યોગમાયાના સંબંધવાળી જે લીલા છે એ જગત આવિર્ભાવ અને તિરોભાવ વાળું છે, અનાદિ અનંત છે. તો એ જગત છે એનો જ્યારે તિરોભાવ થાય છે ત્યારે રામાનુજ મતમાં એનું વર્ણન કરેલું છે. વિશિષ્ટાદ્વૈત મતમાં કે જગતના વિષયમાં એવી રીતે નિરૂપણ કર્યું છે કે બ્રહ્મ એક છે તેમના મત પ્રમાણે, અને અનેક પ્રકારના ચિત્ત એટલે જીવ અને અચિત એટલે જળ પદાર્થોનો ભેદને કારણે અનેક રૂપથી તેમાં અવસ્થિત છે. એટલે એમના મતમાં જીવ અને જળ પદાર્થોનો ભેદ અને આ બધાના શરીર બનીને બધા પ્રકારથી કેવળ બ્રહ્મ જ છે. આ રીતે અભેદ છે. આમ જળ, જીવ અને ઈશ્વરના સ્વરૂપ અને સ્વભાવને લીધે ભેદ હોવાથી તેને ભેગું રાખી શકાતું નથી. આમ તેમના મતને વિશિષ્ટ અદ્વૈત કહેવામાં આવે છે. એટલે બ્રહ્મનું અદ્વૈત સ્વરૂપ અને જીવ અને જગત રૂપથી દ્વૈત રૂપથી વિશિષ્ટ છે. એટલે વિશિષ્ટ અદ્વૈત એ રીતે એનું નામ આપેલું છે. આપણા બ્રહ્મવાદ પ્રમાણે તો સંપૂર્ણ સચ્ચિતનું અદ્વૈત નથી. એટલે જળ સાથે અભેદ ચિત્તનો અને ચિત્ત સાથે અભેદ રહે છે. ઈશ્વર શરીરી અને જળ જીવ ઈશ્વરના શરીર છે. એ રીતે એમના મતનું આ નિરૂપણ છે. અને અહીંયા જે કહ્યું 2 નંબરની ફૂટનોટમાં કે લય થવા માટે પ્રવેશ કરવા સમયે, તો લયની જ્યારે સ્થિતિ થાય છે જગતની લયની સ્થિતિ એમના મતમાં ત્યારે પણ જળ અને ચિત્તનો ભેદ તો ચાલુ જ રહે છે. એટલે જળ અને જીવનો ભેદ તો ચાલુ રહે છે. પણ જ્યારે લય થાય છે ત્યારે પ્રવેશ થવા સમયે સત્યભેદ જણાવેલ છે, જે અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે.
તો એ સત્યભેદ શું છે? તો કે છે કે મીઠાનો કટકો હોય છે તો મીઠાનો કટકો તો ખારો હોય છે અને પાણીનો સ્વભાવ એટલે કે પાણીનો સ્વાદ તો મીઠો હોય છે, બરાબર. તો જ્યારે મીઠાનો કટકો પાણીમાં મળી જાય છે ત્યારે અહીંયા જે સુબોધનીજીમાં મહાપ્રભુજીએ કીધું ને કે તેનો તિરોભાવ થાય ત્યારે જેમ મીઠું જલ જ બને છે એટલે મીઠાવાળું જલ બની જાય છે ત્યારે શું થાય છે તો કે છે કે મીઠું પાણી નથી રહેતું પરંતુ ખારું બની જાય છે. એવી રીતે અહીંયા જે ભગવાનપણું શબ્દ આપ્યો છે, ભગવાનપણું એટલે જેવી રીતે મનુષ્યપણું એવી રીતે ભગવાનનું ભગવાનપણું કહે છે. એટલે એ માટે એવું પણ ઉદાહરણ લઈ શકાય કે દયારામભાઈ કહે છે કે સાગર છોડો એ દ્રષ્ટાંતે સાણા સમજી લો સદા શ્રી કૃષ્ણની સેવો રે. તો એ જે છે આ બીજી ફૂટનોટ આ રીતે સમજાય છે. અને હવે સુબોધનીજીમાં જે કહ્યું છે કે એના આધારે આપણે સુબોધનીજીમાં થોડું નિરૂપણ જોઈએ. તો એમાં એમ કહ્યું કે બે સ્વરૂપથી એક બનતા નથી. તે જલનો રસ મીઠો છે એટલે લય થવા સમયે રસ જલ જે છે એ તો કેવું છે? મીઠું છે. અને આ જે મીઠું છે એનો સ્વાદ તો ખારો હોય છે. એમ તે જગત ભગવાન જ થાય છે પણ તેમનાથી છૂટું જાણી શકાતું નથી. એટલે એ જ્યારે મીઠું પાણીની અંદર ઓગળી જાય છે ત્યારે એ જ મીઠું જલ જ બની જાય છે એટલે પ્રવાહી જ બની જાય છે, ખારું પાણી જ બની જાય છે. અને ત્યારે તેમનાથી છૂટું જાણી શકાતું નથી. એ ભગવાનપણું છે. ભગવાનપણાને કારણે આ રીતે એમનામાં નિરૂપણ કરેલું હોય છે. ત્યાર પછી આગળ કહી રહ્યા છે કે તે અર્થ આ જગત સૃષ્ટિની અગ્રે પહેલા ભગવાન જ હતું એમ કહેલો છે. ભગવાન એક આસ ઇદમ અગ્ર એટલે આ બૃહદારણ્યક ઉપનિષદમાં છે. બધી જગ્યાએ ઘણા બધા શ્રુતિ વાક્યોમાં ભગવાન એક જ હતું એ નિરૂપણ આવે છે. તો વળી અનંત રૂપ વાળા ભગવાનમાં તેનો તિરોભાવ થયો ન હતો પરંતુ ભગવાનના એક જ રૂપમાં થયો હતો. હતું શબ્દથી એમ જણાવેલું છે કે તે જગતનો લય થવામાં ભગવાનની કાંઈ પણ ક્રિયા ન હતી. મીઠું પોતે જ જલમાં લય પામે છે પણ તેમાંથી તેને છૂટું પાડવાનું કાર્ય ઘણું કઠણ છે. તેથી માત્ર ભગવાનથી થઈ શકે તેવું આ જગતને ભગવાનથી છૂટું પાડવું એટલે તેની ઉત્પત્તિ કરવી તે ભગવાનનું ચરિત્ર કહેલું છે. એના માટે 3 નંબરની ફૂટનોટ છે કે ઘણા પુરુષાર્થન વાળા ચરિત્ર તરીકે કહેલું છે. એટલે સુબોધનીજીમાં કયા પ્રમાણે એવું સમજાય છે કે ભગવાનનો જ્યારે આ અનંતરૂપ વાળા ભગવાનમાં જગતનો તિરોભાવ થાય છે ત્યારે અનંતરૂપ વાળા ભગવાનમાં નથી થતો પરંતુ ભગવાનના એક રૂપમાં થાય છે. એટલે જેવી રીતે કપિ સંયોગ ન્યાયમતમાં બતાવેલો છે એ જો કે પાછળ પણ આવે છે એટલે એ વખતે હું લઈ લઈશ પણ અત્યારે એ રીતે અહીંયા એક જ ભાગમાં થાય છે એમ કહ્યું છે, એક જ રૂપમાં. પછી કહે છે કે જગતનો લય થવામાં કોઈ ક્રિયા નથી. એટલે જેવી રીતે મીઠાનો ગાંગડો અને પાણીનો પોટ કોઈ મૂકીએ અને એમાં મીઠાનો ગાંગડો નાખીએ તો એમાં કોઈ પ્રયાસ નથી કરવો પડતો પણ મીઠાનું જલ બની જાય છે. પણ એને મીઠું જ્યારે છૂટું પાડવાનું હોય ત્યારે કઠણ બને એટલે તકલીફ થાય છે. એટલે ભગવાનથી થઈ શકે તેવું આ જગત ભગવાનથી છૂટું પાડવું, તેની ઉત્પત્તિ કરવી. એના માટે ભગવાન કેવા છે? તો ભગવાન ઘણા પુરુષાર્થન વાળા છે. એટલે એમના માટે આ કોઈ બહુ મોટું કાર્ય નથી કહેવાનો મતલબ આપણા શબ્દોમાં. પછી આગળ કહીએ ત્રીજી નોટ છે ને એમાં એટલું ઉમેરી દો કે ઘણા પુરુષાર્થન વાળા ચરિત્રના પ્રશ્નના ઉત્તર તરીકે કહેલું છે. ઘણા પુરુષાર્થન વાળા ચરિત્રના પ્રશ્નના ઉત્તર તરીકે.
હા જી સુધારો કરી દીધો. એટલે ત્રીજી ફૂટનોટ જે કહ્યું એ પ્રમાણે ઘણા પુરુષાર્થન વાળા ચરિત્રના પ્રશ્નના ઉત્તર તરીકે. હવે આપણે એ રીતે સમજવાનું. તો 3 નંબરમાં શું કહ્યું કે ભગવાનનું ચરિત્ર કહેલું છે. તો કેવું? તો કે ઘણા પુરુષાર્થન વાળા, જે વિદુરજી આગળ પૂછ્યું છે કે આવા ઘણા પુરુષાર્થન વાળા પુરુષનું ચરિત્ર અમને કહો. તો એના પ્રશ્નના ઉત્તર તરીકે અહીં આગળ એ કહેલું છે. હવે આગળ કે ભગવાન પોતે તેવા જગદરૂપ થાય તેમાં અથવા તેને પોતાથી જુદું ઉત્પન્ન કરે તેમાં યોગીની પેઠે અથવા મણીની પેઠે તેમને જરાય પ્રયાસ કરવો પડતો નથી. એટલે અહીંયા મહાપ્રભુજી 2 ઉદાહરણ આપે છે, યોગી અને મણીનું. તો યોગીની પેઠે એમાં એમ કહી શકાય કે યોગીને અનેક સિદ્ધિ હોય છે અને એ સિદ્ધિ 11મા સ્કંદના 15મા અધ્યાયમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. યોગીને એટલે ભક્તિને આડે આવતી સિદ્ધિઓ એનું હેડિંગ છે. તો એમાં અણીમાં, લઘીમાં, મહીમાં, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વસિતા, કામ વશિતા, અનુમિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપ, પરકાયા પ્રવેશ, સ્વચ્છંદ મૃત્યુ વગેરે ક્રિયા, એટલે દેવોની ક્રિયા જોવી, યથા સંકલ્પ સિદ્ધિ, આ બધા દ્વારા આજ્ઞાનું પાલન કરાવવું, આવી 18 સિદ્ધિઓનું વર્ણન 11મા સ્કંદના 15મા અધ્યાયમાં છે. તો આવી સિદ્ધિ માટે યોગીને પ્રયાસ નથી કરવો પડતો. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો શંકરાચાર્ય તેમની માતાના મૃત્યુ સમયે હાજર ન હતા અને જ્યારે નાના હતા અને સંન્યાસ લેવાની વાત કરી હતી ત્યારે એમની માતાજીએ કહ્યું હતું કે અંત સમયે તમે મારી પાસે આવજો. એટલે જ્યારે માતાનું મૃત્યુ થયું, એ પોતે ત્યાં હાજર નહોતા, ત્યારે સૂક્ષ્મ રૂપે અંતિમ સંસ્કાર માટે ત્યાં ગયા હતા. અને બીજા પ્રસંગમાં પણ એમની જ વાતમાં બીજા પ્રસંગમાં મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરતી વખતે મૃત રાજાના શરીરમાં પરકાયા પ્રવેશ કરેલો હતો. તો આ યોગીની પેઠે જે મહાપ્રભુજી અહીંયા કહ્યું છે કે યોગીની પેઠે અથવા મણીની પેઠે. તો મણીની બાબતમાં એવું છે કે પારસમણી હોય તો લોઢું કે અન્ય ધાતુ તેના સ્પર્શથી સોનું બની જાય છે. એમાં મણીને કઈ પ્રયાસ નથી કરવો પડતો. તો એવી રીતે અહીંયા આગળ પણ સુબોધનીજીમાં ભગવાન એવા ઘણા પુરુષાર્થન વાળા છે, એટલે એમને આવી રીતે ઉત્પત્તિ કરવી, એટલે પોતાનામાંથી જગતની ઉત્પત્તિ કરવી, એનામાં કોઈ જ પ્રયાસ કરવો પડતો નથી. ત્યાર પછી નો પેરેગ્રાફ છે, તે સમયના જીવો ચિત્રુપ હોવાથી એક ભગવાનમાં લય કેમ થાય? હવે કોઈ શંકા કરે છે કે એ વખતે જે જીવો છે એ ચિત્રુપ છે, એટલે કે જીવ છે બધા, તો એ ચિદ્રુપ છે તો ભગવાન તો એક છે, એમનામાં કેવી રીતે લય થાય છે? એવી જો શંકા કરે તો કહે છે કે આત્માઓના આત્મા, એટલે ઉપર જે કીધું આત્માનામ વિભુ, આત્માઓના આત્મા એમ કહેલું છે. કારણ કે પ્રસિદ્ધ ભગવાન બધાય જીવોના આત્મા છે. સમષ્ટિની પેઠે મૂળ બનેલ ચિત્રુપ જ છે. તેનામાં જ આ મુખ્ય રીતે સત જગતનો લય થાય છે. તેમ લય થતો ન હોય તો જગતને ભગવાનથી છૂટું પાડવામાં કઠણતા ન થાય. હું પહેલા આખું લઈ લઉં છું, કારણ કે 4, 5 અને 6 એ ત્રણેય ફૂટનોટ એકબીજા સાથે કનેક્ટેડ છે. જો જગતનો સતમાં લય થતો હોય તો તે સતત થાય. જેમની મુક્તિ થયેલી નથી તેવા જીવોનો પ્રલય થતા જીવોના આધારવાળા જગતનો તેમાં જ લય થાય. ભગવાનમાં તેની ઉત્પત્તિ કરવાની શક્તિ છે તેમ જણાવવા સમર્થ વિશેષણ વિભુહુ મૂળ શ્લોકમાં સમર્થ વિશેષણ કહેલું છે. કારણ કે સર્વ પ્રકારની શક્તિવાળા તેમણે આરંભમાં જીવોને પહેલા પોતાની અંદર મૂકીને તેમનામાં જગતનો લય કરાવ્યો. આથી એમ કહ્યું છે કે તેમને એટલે કે ભગવાનને જગતનો સંબંધ નથી. તેમ જગત અને ભગવાનનું એકપણું હોવા છતાં તેમનો સંબંધ ન થવાનું કારણ સમર્થપણું છે. હવે અહીં આગળ 4, 5 અને 6 નંબરની જે ફૂટનોટ છે એમાં 4 નંબરની ફૂટનોટ છે સમષ્ટિ એટલે સર્વ જીવોનો સમૂહ. એટલે અહીંયા જયારે શંકા કરી કે એક જ ભાગમાં કેવી રીતે લય થઈ ગયો, એ સમયના જીવો ચિત્રુપ છે, તો
એ માટે કહે છે કે ભગવાન તો આત્માના આત્મા છે, અને એમાં ફૂટનોટમાં એવું કહ્યું છે કે તે સમષ્ટિની પેઠે એટલે સર્વજીવોનો સમૂહ છે. ત્યાર પછી 5 નંબરની ફૂટનોટ તેમનામાં જ માટે એવું કહ્યું કે તેનામાં એટલે સમષ્ટિમાં જો ચિત્તમાં એટલે સમષ્ટિમાં લય થતો ન હોય તો તેને છૂટું પાડવામાં પ્રયાસ થાય. હવે 6 નંબરની ફૂટનોટ પણ લઉં છું, કારણ કે એના વગર આ વિષય થોડો નહીં ક્લિયર થઈ શકે. તો 6 નંબરની ફૂટનોટમાં જેમની મુક્તિ થયેલી નથી તેવા, તો જીવનો આધાર ન હોય તેવા જગતનો સતમાં લય થાય છે તેમ સ્વીકારવામાં આવે, છતાં પણ જીવના આધારવાળું જગત જીવથી છૂટું પડતા જીવોની મુક્તિ જ થાય. તેથી તેમના આધારવાળા જગતનો ચિત્તમાં જ લય થાય છે તેમ માનવું જોઈએ. તેથી મુક્તિ પામેલા જીવોના સંબંધવાળા જગતનો સતમાં અને બાકીનાનો ચિત્તમાં લય થાય છે એવો ભાવ છે. હવે અહીં આગળ જે કહ્યું 5 નંબર પછી કે મુખ્ય રીતે સત જગતનો લય થાય છે, એટલે જગતનો મુખ્ય રીતે લય થાય છે. હવે જો તેવી રીતે ન થતું હોય તો જગતને ભગવાનથી છૂટું પાડવામાં કઠણતા, અહીંયા જે મને એવું લાગે છે કે ન થાય શબ્દ અહીંયા થોડો બેસી નથી રહ્યો, કારણ કે અહીંયા જે પાછળ ફૂટનોટ આપી છે ને એમાં તેનામાં એટલે સમષ્ટિમાં જો ચિત્તમાં એટલે સમષ્ટિમાં લય થતો ન હોય તો છૂટું પાડવામાં પ્રયાસ થાય. અને અહીંયા કહ્યું છે કે લય થતો ન હોય તો જગતને ભગવાનથી છૂટું પાડવામાં કઠણતા ન થાય. કઠણતા થાય એવું મને સમજાય છે, તો ખરું ખોટું જે હોય જે પછી આપ કહેજો. પછી 6 નંબરની ફૂટનોટમાં એટલે અહીંયા લયની પ્રક્રિયા બતાવી છે, અને એમાં પ્રશ્ન એ કર્યો છે કારણ કે આખો સબ્જેક્ટ જ લય માટેનો છે. પછી ઉત્પત્તિ માટે જીવની ઉત્પત્તિ ને જગતનું એ પછી આવે છે, પણ લયનું અહીંયા વાત થઈ રહી છે. તો એમાં એ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જીવ તો ચિદ્રૂપ છે, તો ભગવાન તો એક છે, એમાં કેવી રીતે બધું લય થઈ ગયો છે? તો એના માટે અહીંયા જીવ જે ચિદ્રૂપ છે એના માટે જીવનો આધાર હોય તેવું જગત અને જીવનો આધાર વગર આધાર ન હોય તેવું જગત, એ રીતે એના 2 ભાગ પાડેલા છે. જીવના આધાર ન હોય તેવું જગતનો સતમાં લય થાય છે, અને જીવના આધારવાળું જગત જીવથી છૂટું પડતા જીવોની મુક્તિ થાય, એટલે એમના આધારવાળા જગતનો ચિત્તમાં લય થાય છે. એનો મતલબ આપણે ઉદાહરણ જે ગઈ વખતે કરાવ્યું ત્યારે આપ્યું હતું, સૂકો કચરો ને ભીનો કચરો. એટલે જે મુક્ત જીવો છે, મુક્ત જીવો અને અમુક્ત જીવો એવું આપણે લઈશું તો વધારે સારી રીતે સમજી શકાશે કે મુક્ત જીવોના આધારવાળું જે જગત છે એ સતમાં જતું રહે છે, અને અમુક્ત જીવોના આધારવાળું જે જગત છે એનો ચિદંશમાં લય થાય છે, જે અહીંયા પુરુષોત્તમજી પણ સમજાવી રહ્યા છે. એટલે જો સમષ્ટિમાં લય નથી થતો તો છૂટું પાડવામાં પ્રયાસ કરવો પડે છે. આ રીતે મને આ 3 ફૂટનોટ સમજાય છે. જે હવે જે હમણાં કરાવો છો કે આખું કરી લો ભલે. અત્યારે શું વિષય છે બોલો. હા, એટલે હા, એ કઠણતા માટેનો ક્વેશ્ચન છે. અહીંયા જે લખ્યું છે ને પેજ નંબર 182 એમાં છેલ્લી લીટી જે છે ને કે મુખ્ય રીતે સત જગતનો લય થાય છે તેમ ન થતો હોય તો જગતને ભગવાનથી છૂટું પાડવામાં કઠણતા ન થાય. અને આ જે 5 નંબર ઉપર લખ્યો છે એની ફૂટનોટમાં પુરુષોત્તમજીનો પણ એવો વિચાર, એમનું નિરૂપણ છે કે જો ચિત્તમાં લય ન થતો હોય તો છૂટું પાડવામાં પ્રયાસ થાય, એટલે કઠણતા થાય. હા, તો એ જ વાત થઈ ને, અન્યથા કાઠિન્યમેવ ન સ્યાત, એ જ વાતને અહીંયા છૂટું પાડવામાં પ્રયાસ થાય. ત્યાં વ્યતિરેક મુક્તિ કહ્યું છે, અહીંયા અન્વય મુક્તિ કહેલું છે. લય થતો ન હોય તો જગતને કઠણતા ન થાય છૂટું પાડવામાં, અને ફૂટનોટમાં લય થતો હોય તો
થતો ન હોય તો છૂટું પાડવામાં પ્રયાસ થાય. બરાબર છે. તો પણ આને લય થતો ન હોય તો છૂટું પાડવામાં કઠણતા ન થાય. એટલે ચિત્તમાં ચિતિ લયા ભાવે પૃથક્કરણે પ્રયાસઃ. જો ચિત્તમાં લય ન થાય તો ફરીથી પાછું એને જ્યારે પ્રકટ કરવાનું હોય તે વખતે મહેનત પડે. એટલે જે બધા જીવોની સમષ્ટિ રૂપ ભગવાન છે એમના ભીતર આ બધા ચૈતન્ય જીવો છે એમનો વિલય થઈ જાય છે. તો આશંકા ત્યાંથી જ ઊભી થઈ છે ને કે જીવાનામ તદાનીમ તનાનામ તે વખતના જે જીવો છે એ ચિદ્રૂપત્વાદ કથમ એકસ્મિન લયા, એ બધા ચિદ્રૂપ હોવાથી એકમાં એમનો લય કેવી રીતે થાય છે. તો ભગવાન આત્માત્મનામ આત્મા એ વિશેષણથી આનું સમાધાન કર્યું કે સહી ભગવાન સર્વેશામ જીવાનામ આત્મા, બધા જીવોની ભગવાન આત્મા છે. સમષ્ટિવદ મૂલભૂત ચિદ્રૂપ એવ, એટલે બધા જીવોના મૂળ એવા સમષ્ટિ રૂપ છે. તત્રૈવ અસ્ય સત્પ્રધાનસ્ય લયઃ, એ જે સમષ્ટિ છે એમાં જ સમષ્ટિ રૂપ જે ભગવાન છે એમાં જ લય છે. અન્યથા કાઠિન્યમેવ ન સ્યાત્, જો એવું ન હોત તો કઠિનતા ન થાત. સતી લય સદૈવ સ્યાત્, પછી આગળ વિષયજી એનો ચાલી રહ્યો છે ને કે કઠિનતા ન થાત તો શું થાત કે સતમાં લય થવાથી સતરૂપતા જ થઈ જાત. જી, તો આ રીતે કઠણતા ન થાય તો હા, સતમાં લય થતો હોય તો સતત થાય. બરાબર. એટલે હવે 6 નંબરની ફૂટનોટ પ્રમાણે જીવોનો પ્રલય થતા, એટલે એમાં આપણે એ રીતે સમજાયું કે આધાર નથી જીવનો, એટલે મુક્ત જીવોના આધાર વાળું જગત સતમાં જાય છે અને અમુક્ત જીવોના આધાર વાળું જગત છે એમનો ચિદંશમાં લય થાય છે. આ 6 નંબરની ફૂટનોટ આ રીતે સમજાય છે. પછી આગળ સુબોધ નિધિમાં ભગવાનમાં તેની ઉત્પત્તિ કરવાની શક્તિ છે તેમ જણાવવા સમર્થ વિશેષણ કહેલું છે. કારણ કે સર્વ કરવાની શક્તિવાળા તેમણે આરંભમાં જીવોને પહેલા પોતાની અંદર મૂકીને તેમનામાં જ જગતનો લય કરાવ્યો. એટલે જ્યારે સૃષ્ટિનો લય થયો અને પછી જ્યારે લય થયો તે જ વખતે પોતાની અંદર મૂકી દીધા અને જગતનો લય થયો. આથી એમ કહ્યું કે તેમને ભગવાનને જગતનો સંબંધ નથી, એમ જગત અને ભગવાનનું એકપણું હોવા છતાં સંબંધ ન થવાનું કારણ સમર્થપણું છે. એટલે અહીંયા આગળ વિશેષણ અને વિશેષ્ય, એટલે ભગવાન કેવા છે તો કે વિશેષ્ય છે અને એ એમના જે ચિત અને અચિત એ જે પાસા છે એ કેવા છે તો કે એમના વિશેષણ છે. એટલે ભગવાનને જગતનો સંબંધ પણ નથી થતો અને જગત અને ભગવાનનું એકપણું હોય પણ છે. એટલે સંબંધ ન થવાનું કારણ સમર્થપણું છે. જેમ કે શંકરાચાર્યના પ્રસંગમાં જ આવે છે કે એમને એકવાર ધગધગતું શીશુ પી લીધું હતું, તો એનાથી એમને એની સાથે એવી અસર પણ નહોતી થઈ કે જે સામાન્ય જીવોને થતી હોય છે. તો એટલે એ રીતે કંઈક આ સમજી શકાય કે વિશેષણ વિશેષ્ય તરીકે ભગવાન સંબંધ પણ છે, એટલે બધું પોતે બ્રહ્મ જ બન્યો છે, પણ એ પોતે વિશેષ્ય છે, નિયંતા ઈશ્વર તરીકેનો એમનો રોલ છે અને ચિદ અને અચિત એ એમના ધર્મો છે. એટલે વિશેષણ વિશેષ્ય અથવા તો શરીરી તરીકેનો એમનો સંબંધ હોવાને કારણે એમનું એ કારણે એમનું સમર્થપણું હોવાને કારણે એકપણું હોવા છતાં પણ સંબંધ નથી, એમ અહીંયા સમજાય છે. પછી
પ્રશ્ન કરે છે કે શંકા થાય છે કે જીવોને ઈચ્છા વગેરે ગુણો હોવાથી તેમની ભગવાન સાથે એકપણાથી સ્થિતિ કેમ થાય? કારણ કે ભગવાન તો નિર્દોષ છે અને જીવ તો દોષવાળો છે, તો જીવોને તો ઈચ્છા, રાગ, દ્વેષ વગેરે ગુણો છે, તો એની ભગવાનની સાથે કેવી રીતે સ્થિતિ થાય? તો એની શંકા છે. એના ઉત્તરમાં કહી રહ્યા છે કે તેથી આત્માના ધર્મો પાછળ તેમનામાં જતા એમ કહેલું છે. આત્મા એટલે અહીંયા આત્મા માટે જીવો માટે લેવાય છે કે જીવોના ધર્મો પાછળ ભગવાન એટલે તેમનામાં એટલે ભગવાનમાં જતા એમ કહેલું છે. એટલે આ જે લયની પ્રક્રિયા ચાલી છે એની વાત છે અહીંયા. એટલે આત્માઓની જે ઈચ્છા એટલે બધા ધર્મો તેઓ પણ તેમનામાં જ પાછળ જાય છે. એક આ પરિસ્થિતિ, એક સંજોગ પ્રમાણે આ રીતે થાય છે. અને અથવા કરીને કીધું કે જ્યારે ભગવાનની ઈચ્છાથી ત્યાં જગતની પાછળ જાય છે, એટલે જગતમાં તેમનો લય થાય છે, ત્યારે તેનો તેમની અંદર લય થાય છે તેવું પહેલાના પ્રલય થવાનું કારણ કહેલું છે. એટલે બીજી રીતે એવું કહ્યું કે જ્યારે જગતનો ભગવાનની અંદર લય થાય તો આ જે ભગવાનની ઈચ્છાથી જ આ બધા ધર્મો જગતમાં જાય છે. અને જ્યારે એ જગતનો ભગવાનની અંદર લય થાય એનું કારણ શું છે? તો પ્રલય થવાનું કારણ એટલું જ છે કે એ બધું ભગવાનની અંદર લય પામે છે. ત્યારે આ ભગવાન આત્મા એવા નામથી ઓળખાય છે. એટલે હવે એ બધું એમનામાં મર્જ થઈ ગયું છે, તો એ પછી એક આત્મા તરીકે ઓળખાય છે. અથવા આત્મા હોવાથી તેનો પોતાની અંદર લય થવાની ઈચ્છા થાય છે અને તેથી તે જગત તેના રૂપ વાળું ભગવદ રૂપ થયું. તે સમયે ભગવાન બીજી સૃષ્ટિ પેઠે એક સરખા જણાતા નથી, પરંતુ જુદી જુદી બુદ્ધિથી જુદા જુદા જણાય છે. એટલે અહીંયા જયારે આ શંકા કરી એના સમાધાનમાં એવું સમજાય છે કે આત્માના ધર્મો એ જીવની પાછળ જાય છે, પછી આ ધર્મો ભગવાનમાં લય પામે છે. અથવા કરીને કીધું કે ભગવાનની ઈચ્છા થવાથી એ ધર્મો જગતમાં લય પામે છે, પણ તે જગતનો ભગવાનમાં એ પાછું એ જે જગતમાં લય પામ્યા એ બધા ધર્મો એ જ જગત પાછું ભગવાનમાં લય થાય છે. એટલે પહેલાનું જે પ્રલય છે એનું કારણ આ રીતે છે. એ પ્રલય એટલા માટે થયો છે. હવે જ્યારે ધર્મો ભગવાનમાં લય થાય છે ત્યારે ભગવાન આત્મા એવા નામથી ઓળખાય છે. પણ હવે પરિસ્થિતિ શું થાય છે? તો કે છે કે એ સમયે એટલે જ્યારે ભગવાનમાં એટલે તેથી તે જગત તેમના રૂપ વાળું થયું. એટલે આત્મા હોવાથી એની ઈચ્છા ભગવાનમાં લય થવાની થાય છે. તે સમયે શું થાય છે? તો કે છે કે બીજી સૃષ્ટિની પેઠે એક સરખા જણાતા નથી. બીજી સૃષ્ટિ એટલે વૈદિક સૃષ્ટિ જે છે એમાં ભગવાન એક સરખા જ હોય છે, એમાં ભેદ નથી જણાતો. પણ જ્યારે આ જગત લય પામે છે તે સમયે શું પરિસ્થિતિ થાય છે? તો જે 2 નંબરની ફૂટનોટમાં આપ્યું એ પ્રમાણે ભગવાન બીજી સૃષ્ટિ પેઠે એક સરખા નથી જણાતા, પરંતુ જુદી જુદી બુદ્ધિથી જુદા જુદા જણાય છે. એનું ઉદાહરણ આપ્યું કે જેમ પરસ્પર જુદી જુદી જાતના 1000 મીઠાના કટકા હદવાળા એક જલમાં નાખેલા અને એક રસ પણ થયેલા હોય, તે જુદી જુદી બુદ્ધિથી જોતા એક થાય છે, એટલે કે એક જણાય છે. અને જેમ કોઈથી સિંધાલુન વગેરે ક્યાં છે એમ પૂછેલો બધા પ્રકારના મીઠા માટે જળ દેખાડે છે, તેમ બધી બુદ્ધિથી ભગવાન એક જ જણાય છે. હવે અહીં આગળ પહેલા તો એ વાત કરી કે એ જીવોને જે આવા ધર્મો હોય છે તો એ ભગવાન નિર્દોષ હોવા છતાં એમની સાથે કેવી રીતે એકપણું થાય. તો એના સંદર્ભમાં એમ કહી રહ્યા છે કે આવી રીતે ધર્મો જ્યારે જાય છે પાછળ, પછી જ્યારે એ બધું જ ભગવાનમાં લય થાય છે ત્યાર પછી એ ભગવાન આત્મા તરીકે ઓળખાય છે. પરંતુ જ્યારે એ ભગવદ રૂપ થઈ જાય છે, આ બધું જ જગત એમનામાં મર્જ થઈ જાય છે, ભગવદ રૂપ થઈ જાય છે, એટલે કે આત્મરૂપ થઈ જાય છે, તે સમયે શું થાય છે? તો વૈદિક સૃષ્ટિની જેમ બધાને એ એક સરખા નથી જણાતા. વૈદિક સૃષ્ટિમાં જેમ એક સરખા જણાય છે તેવી રીતે, પરંતુ અહીંયા શ્લોકમાં કહ્યું ને કે નાનામ
નાનામતી ઉપલક્ષણ એટલે જુદી જુદી બુદ્ધિથી. એનું ઉદાહરણ આપ્યું કે મીઠાના અલગ અલગ હદવાળા મીઠાના કટકા હોય અને એને પાણીમાં નાખવામાં આવે ત્યારે જલ એકરસ થઈ જાય. ત્યારે આપણે કોઈ એમ પૂછે કે મીઠું ક્યાં છે, તો એ બધા પ્રકારના મીઠા માટે પાણી જ દેખાડે છે. ત્યારે એ વખતે જ્યારે લય થઈ ગયો ત્યારે ભગવાન એક જ જણાય છે. પણ લય થતા સમયે જે ભેદ છે કટકાનો, મીઠાના કટકાનો અને પાણીનો, એ રીતે એ અલગ અલગ જણાય છે. એક આ વાત થઈ. પછી કે છે કે અથવા ભગવાનના એક ભાગમાં જ વિશ્વનો લય થયેલ કયો. એટલે ગીતાજી ભગવદ્ ગીતા 10:42 હું એક અંશથી આ સર્વ જગતને વ્યાપીને રહેલો છું, એ ભગવાનનું વાક્ય તેવા અર્થવાળું જ છે. જગતનો આવિર્ભાવ પણ તે પ્રમાણે ભગવાનના એક અંશથી થાય છે. એટલે અહીંયા જે કીધું કે એક જ ભાગમાં વિશ્વનો લય થાય છે, એટલે એક જ ભાગ એટલે ગીતાજીમાં જે ભગવાને કહ્યું છે અર્જુનને, ભગવાને અર્જુનને એવું કહ્યું કે હું પુરુષોત્તમ મારા એક અંશથી અર્થાત અક્ષરના મહાત્મ્યથી, મારા અધ્યાત્મ રૂપથી આ સર્વ સ્થૂલ સૂક્ષ્મ ચેતન અચેતન જગતને વ્યાપીને રહેલો છું. તો એ રીતે જે કહ્યું છે તો એક અંશથી, અને ચરક મુનિએ પણ કહ્યું છે અનલ્પ હિ અપ્રત્યક્ષમ અલ્પ હિ પ્રત્યક્ષમ. એટલે પ્રભુનો પૂરેપૂરો તો કોઈ જાણી જ નથી શકતું. એટલે પ્રભુના વાક્ય પરથી પણ કહી રહ્યા છે કે એક અંશથી જગતને વ્યાપીને રહેલો છું. એટલે એક આ વાત. પછી કીધું કે જગતનો આવિર્ભાવ પણ તે પ્રમાણે એક અંશથી થાય છે. એટલે ન્યાયમતમાં પણ એક કપી સંયોગ ન્યાય આવે છે કે જેમાં કપી ઝાડની એક ડાળી પર બેઠો હોય તો એનો એક ડાળી સાથે જ સંયોગ છે, બાકીનું ઝાડ એટલે એના મૂળ, એની શાખાઓ, એનો એમાં સમાવેશ નથી થતો. એવી રીતે જગતનો જ્યારે આવિર્ભાવ થાય છે ત્યારે ભગવાનના એક અંશમાંથી જ થાય છે. આ રીતે જે મને આ શ્લોક થોડો સમજાયો છે. કઈક ભૂલ હોય તો સુધારવા કૃપા કરો. અહીં હોય વિચારણીય. મને આ કથિનતા ન થાયમાં થોડીક એવું લાગતું હતું, પણ આપણે પૂછી રહ્યા છે. એમાં પાછળ 8 નંબર આપ્યો છે ને એને 7 નંબર કરવાની છે. 8મી ફૂટનોટ નથી. તો અથવા જેમ પરસ્પર તમે કહ્યું કે જેમ પર એક ફૂટનોટ છે. બરાબર છે, હું ભૂલી ગઈ છું, સોરી. 7 નંબર કરવાનું છે અને એમાં 7 નંબરમાં ઉપર ગઈએ ફૂટનોટ, મને અંદાજ ન રહ્યો. 8 નંબર આપેલું છે, બરાબર છે. જુદી જુદી પરસ્પર એક થયેલા હોય તે અથવા ભગવાનની ઈચ્છા સર્વમાં નથી. જેમ, હા બરાબર છે. જેમ પરસ્પર જુદી જુદી જાતના 1000 મીઠાના કટકા, એના માટે 7 નંબરની ફૂટનોટ છે. 8ની જગ્યાએ 7 કરવાનું છે. કે જેમ એટલે જુદી જુદી બુદ્ધિ થતી હોવાથી લય સારી રીતે થયો હશે એમ જણાય. તેથી તે ન પસંદ પડતા બીજા પ્રકારે તેવો લય થવાનું કહે છે. એટલે એક પ્રકારે જુદી જુદી બુદ્ધિ થતી હોવાથી લય સારી રીતે થયો હશે. એટલે એક જ પ્રકારે નાના મોટા મીઠાના ગાંગડાની રીતે કહ્યું છે, તો એમાં લય થઈ ગયો એક જ પ્રકારથી. પછી એ પસંદ ન પડતા, એટલે એ ધારો કે પસંદ નથી પડ્યું તો બીજા પ્રકારે જે લય કયો અહીંયા આગળ એ નીચે કે સર્વના આત્મા છે, એક ભાગમાં જ વિશ્વનો લય થયેલો છે, એ આ બીજા પ્રકારે, એ રીતે અહીંયા આગળ સમજાય છે મને. પ્રણામ છે. મને પ્રશ્ન છે, પૂછું? આ અહીંયા જે 6ઠી ફૂટનોટ છે ને, જે એ અને એની જે આવ્યું ને એ થોડું હજુ મને સમજાયું નહીં. આ 6ઠી ફૂટનોટ જે હું સમજી છું ને એ હું કહું, જો બરાબર ના હોય તો આપ સુધારશો. જીવનો આધાર ન હોય તેવા જગતનો સતમાં લય થાય છે એમ સ્વીકારવામાં આવે છતાં પણ, એટલે હું એવું સમજી કે જીવનો આધાર ના હોય એટલે જળ જગત, તો એ જળ જગતનો સતમાં લય થાય છે તો એ સ્વીકારવામાં આવે
એ બરાબર છે. પછી છતાં પણ જીવના આધારવાળું જગત જીવથી છૂટું પડતા જીવોની મુક્તિ જ થાય. એટલે હવે જીવની વાત કરી રહ્યા છે કે જે જીવના આધારવાળું એટલે સંઘાતવાળું જે છે જગત, એટલે સત અને ચિત્તવાળું. તો એવું કે છે કે જીવના આધારવાળું જગત જીવથી છૂટું પડતા, એટલે જો આ સંઘાત આખો છૂટો પડી જશે તો બધા જીવોની મુક્તિ જ થાય. તેથી તેમના આધારવાળા જગતનો ચિત્તમાં જ લય થાય છે. એટલે જે જીવોની મુક્તિ નથી થઈ તેનું સમષ્ટિ ચિત્તમાં લય થાય છે, અને તેથી મુક્તિ પામેલા જીવોના સંબંધવાળા જગતનો સતમાં અને બાકીનાનો ચિત્તમાં લય થાય છે. એટલે જે મુક્તિ પામેલા જીવો છે એ લોકોને તો સંઘાત હવે છૂટી ગયો છે, તો એ લોકોનો જે સંઘાત છે એનો સતમાં જાય છે. એટલે એ જે શરીરના જે વાસનારૂપી શરીર હતું એ બધું હવે સતમાં જાય છે, અને બાકી નાનો એટલે બાકી બધા જીવો જે મુક્ત નથી થયા તે ચિત્તમાં લય થાય છે. આવું સમજવાનું છે. મને થોડું આ ક્લિયર નથી થયું. સમાધાન. હા જીજી, એટલે આને તમે સમજ્યા છો બેલાબેન, મને પણ એ રીતે સમજાયું છે. પણ જે મુક્ત જીવોના આધારવાળું જગત જે સતમાં જાય છે એનામાં આપણે ઉદાહરણમાં જેવી રીતે સૂકો કચરો ને ભીનો કચરો જે સમજાવ્યું હતું એ રીતે એ જે જગત છે એ જગતને એના બે ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, અમુક્ત જીવો અને મુક્ત જીવો. તો અમુક્ત જીવો એ કેવા છે તો કે પ્રવાહી જીવો જેવા છે કે જે ફરીથી જન્મ મરણમાં એમના જન્મ મરણ થવાના છે, અને જે મુક્ત જીવોના આધારવાળું જગત છે એ તો સતમાં જ જતું રહેશે. એટલે અહીંયા પણ પુરુષોત્તમજીએ એ રીતે જ સમજાવ્યું છે, કારણ કે અહીંયા કહ્યું ને કે જગતનો સતમાં લય થાય છે તેમ સ્વીકારવામાં આવે છે. જીવનો આધાર ન હોય તેવા જગતનો સતમાં લય થાય છે તેમ સ્વીકારવામાં આવે, છતાં પણ જીવના આધારવાળું જગત જીવથી છૂટું પડતા જીવોની મુક્તિ જ થાય. તેથી તેમના આધારવાળા જગતનો ચિત્તમાં લય થાય છે. એટલે જીવનો આધાર નથી તેવા જગતનો તો સતમાં લય થાય જ છે, પણ જીવનો જે આધારવાળું જગત છે એ જો જીવથી છૂટું પડી જાય, મુક્તિ થઈ જાય, તો પછી શું થાય? તો પછી કોઈ જીવોની હયાતી કે એવું કઈ રહે જ નહીં, અને બધા જ મુક્ત થઈ જાય. તો એવું ન બને, એટલે અમુક્ત જે જીવો છે એના માટે એ ચિત્તમાં લય થાય છે. જે આ જે અમે સમજ્યા એ બરાબર છે? હા, કરીએ વિચાર. હજી પારુલને એવું છે. મને બહુ અઘરું લાગ્યું પહેલા તો. એટલે આ સતમાં આધારવાળો જગત ને બધું કોન્સેપ્ચ્યુઅલી મને ખબર નથી કે આ કેવી રીતે આ થાય આવું બધું. અને મારી એવી સમજ હતી કે જયારે લય થાય તો બધા તે અંશોમાં બધા લીન થાય. તો આ બધું જે મારી સમજ, અને આ સતમાં લય થાય, ચિત્તમાં લય થાય, તો એ કોન્સેપ્ટ જ આપ જરાક સરખી રીતે કહી શકો તો આ સત જગત જીવના આધાર વાળું કહેવા શું માંગે છે એ મને સમજ પડી. અને એની પહેલા એક એવું ઉત્થાનિકામાં જ એક પ્રશ્ન છે કે આગળ સમજી ન શકાયું કે આ વિશ્વની ઉત્પત્તિ કહેવા માટે નીચેના શ્લોકમાં તે પહેલાની સ્થિતિ કહે છે. અને હું એવી રીતે સમજતી હતી કે આગળ 181માં પેજમાં પહેલા પેરેગ્રાફમાં કહ્યું કે વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ ને લય કહેશે, અનુક્રમ પ્રમાણે કહેશે. એટલે સ્થિતિ પહેલા કેવી જોઈએ, એટલે હું એ એંગલથી મેં વાંચીને રાખેલું હતું કે કંઈક સ્થિતિની વાત આવશે. પણ અહીંયા એમણે કહ્યું કે નીચેના શ્લોકમાં ઉત્પત્તિ પહેલાની સ્થિતિ એટલે લય કહે છે, અને લયની વાત આવે પણ છે. એટલે આખું આ શું કહેવા માંગે છે, ને પહેલો પેરેગ્રાફ તો મને સ્થિતિનો જ લાગ્યો કે ભગવાન આ રીતે જગતરૂપ થયા ને આટલું યોગમાયાનો આવી રીતનો વિચાર છે. પછી બધી લયની વાત આવે, એટલે હું બહુ સમજી નથી આમાં શું થઈ રહ્યું છે. એકવાર આપ કરાવો તો. હા, જોઈએ બીજા કોઈ કઈ. હા, જે પ્રણામ. મને પણ એ છે, સતમાં લય થાય છે, ચિત્તમાં લય થાય છે, અને મુક્ત થયેલા જીવોનો સતમાં અને અમુક્તોનો ચિત્તમાં જાય છે. એ મને નથી સમજાતું. જે પ્રણામ. મને પણ શ્લોક ઘણો અઘરો જ લાગ્યો છે. આપ કૃપા કરો. હા, જોઈએ. કેવું છે કોઈને કઈ?
એટલે જે વર્ષાબેને પણ પહેલા કહ્યું ને, જે પણ ગઈ વખતે કહ્યું, મારું એટલું લખેલું છે કે રામાનુજનો આ મત છે, એટલે આપણો મત નથી ને, એટલે પહેલા તો આપણને સમજવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. તો રામાનુજના મતમાં સત અને ચિત્ત એ જે ભગવાન છે એમને ધારણ કરેલા બે શરીર છે એમ જે કહી રહ્યા છે ને, એટલે આ બધો વિષય મને પણ બહુ સમજ તો નથી જ પડતી, પણ આટલું થોડુંક કે સચ્ચિત એમને ધારણ કરેલા છે, અને એટલા માટે એ લયનો જે પ્રકાર છે ને એ આ રીતે સતમાં લય, ચિત્તમાં લય એ રીતે બતાવી રહ્યા છે. જે સ્પષ્ટ કરશે, પણ એટલું આપણે પહેલા આપણે રામાનુજનો મત છે ને, એટલે આ થોડું સમજવામાં તકલીફ પડી રહી છે. તો હિનાબેન, આ પહેલો પેરેગ્રાફ આપણા રેફરન્સથી નથી કે આવી રીતે પહેલા ભગવાન જ હતા તો એ કુંડલાકાર સર્પ તો, અને પછી આવિર્ભાવ તિરોભાવ એ બધું આપણે નથી માનતા? આ બધું મને તો આપણું જ લાગતું હતું. જેવી રીતે આની ઉત્થાનિકામાં આ વાત કહેલી છે ને, એના અનુસાર જ આને સમજવાનો પ્રયાસ કરો કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય સામાન્યતયા આવો ક્રમ સર્વત્ર હોય છે. એના સ્થાને અત્યારે ઉત્પન્ન જગતમાં વિદુરજી બિરાજી રહ્યા છે, તો એ જગતના ઉત્પત્તિના સંબંધમાં ન કહીને એની સ્થિતિને લક્ષ્યમાં લઈને જગત ઉત્પત્તિ પહેલાની શું અવસ્થા હતી ત્યાંથી આ વાતને શરૂ કરી રહ્યા છે. તો વિશ્વસ્ય ઉત્પત્તિ નિરૂપણાર્થમ પૂર્વાવસ્થામાં, ઉત્પત્તિ પછી જણાવશે, પહેલા ઉત્પત્તિ ના આરંભમાં પૂર્વમાં જગતની શું સ્થિતિ હતી તે કહી રહ્યા છે. એટલે સ્થિતિ શબ્દના બે અર્થ થાય, એક બાહ્ય જગતના રૂપમાં લીલામાં જગતની સ્થિતિ, અને એક ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ. તો એની ભૂમિકામાં આ વાત કહેવામાં આવી કે ભગવાન એક જ હતા. ભગવાન એક આસા. તો એ પહેલા એક જ હતા ભગવાન, એનો તાત્પર્ય શું છે એ વિષય આના અત્યાર સુધીનો જે તમારા ગુજરાતીમાં પહેલો પેરેગ્રાફ છે એમાં બતાવ્યું, જેને અત્યારે પારુલ કહે છે કે આ લયની પ્રક્રિયા. તો વાત તો ઠીક છે, આપણે આપણી દૃષ્ટિથી વિચાર કરીએ તો જ્યારે લય આપણો થશે ત્યારે જ અહીંયા વર્ણવવામાં આવતી સ્થિતિ છે એ જગત જીવની ભગવાનમાં બનશે, અને એ કંઈક આ જાતની હશે. ઉદાહરણમાં અહીંયા નમકનું આપેલું છે. હવે એ પ્રશ્નના અંશમાં જે એ વાત હતી કે શુદ્ધ ભગવાનની લીલા જ કહો, તો એ તો ભગવાન એવા આસા એવું કહીને ને સંક્ષેપમાં આ વાત કહી દીધી, જે ઉપનિષદમાં નિરૂપિત જે ભગવાનનું સ્વરૂપ છે તે. અને યોગમાયાથી ઉપબ્રહ્મિત જે આ જગત છે એ આવિર્ભાવ તિરુભાવયુક્ત છે, અને એની પ્રવાહાનાદિ રૂપતા છે. એટલે જેમ પ્રવાહ જે છે એનો ક્યારે શરૂ થયો, ક્યાંથી શરૂ થયો એનો કોઈ નિર્ણય થઈ નથી શકતો, તેવી રીતે આ આવિર્ભાવ અને તિરોભાવ થયા કરે છે. અને જેવી રીતે નમક જલની અંદર સમાઈ જાય છે કે જલરૂપ થઈ જાય છે, તેવી રીતે આ જે જગત છે એ પણ જ્યારે તિરોભૂત થાય છે ત્યારે ભગવાન જ બની જાય છે.
ભેદ શું? કે મીઠામાં જલ આપણે મિલાવીએ તો એ ખારું થઈ જાય, જલનો સ્વાદ આપણને નમક વાળો આવે, ખારો. જેથી જલનો જે સ્વાભાવિક સ્વાદ જે મધુર હોય છે, અવ્યક્ત મધુર કહેવાય છે, એનાથી આ સ્વભાવ એનો બદલી જવાને કારણે આ કંઈ મિશ્રણ યુક્ત છે એ જાતનો આપણને અનુભવ થાય, પરંતુ આપણે એને જુદું કરી ન શકીએ. એ વાત કહી. તો એના સંદર્ભમાં કહ્યું કે ઇદમ જગત સૃષ્ટિ પૂર્વમ ભગવાન એવ આસ. આ જે જગત છે સૃષ્ટિના પહેલા ભગવાન જ હતું. હવે ભગવાનમાં શું તિરોહિત હતું? અને જો તિરોહિત હતું તો ભગવાન અનંત મૂર્તિ કહેવાય છે, તેવી રીતે અનંત મૂર્તિમાં એનો તિરોભાવ થયેલો હતો? તો કહે છે કે નહીં, તે વખતે તો ભગવાન અનંત મૂર્તિ હતા નહીં, એક જ હતા. જે ચતુશ્લોકીના અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદસત પરમ એ જે કહ્યું છે તે રીતે તો એક જ હતા. તો એ જગત પણ એકસ્મિન્નેવ, અનંત મૂર્તિ ભગવાનમાં નહીં પરંતુ એકમાં જ હતું. અને તત્ર ન ભગવત કર્તવ્યતા કાચિત, એટલે એ જે એકી ભાવ જે જગતનો પૂર્વમાં હતો એમાં ભગવાને કંઈ કરવાની જરૂર ન હતી. વિલીનમ લવણમ જલે સ્વત એવ ભવતી. મીઠું નાખો તો જલની અંદર એ પોતે જ ઓગળી જાય છે, એમાં પાણીએ પોતાના તરફથી કંઈ કરવાની જરૂર રહેતી નથી. એટલે લૌકિક ઉદાહરણ છે. તત પૃથક્કરણં તુ મહત કઠિનમ ભગવદેક સાધ્યમ. જે મૂળ સમસ્યા છે એ એના પૃથક્કરણની છે. એટલે લીન થયેલું હોય એને જલથી પૃથક કરવું, એટલે ભગવાનમાં લીન થયેલા જગતને ફરીથી પાછું ભગવાનમાંથી પૃથક કરીને એને પ્રકટ કરવું, એ અન્ય કોઈના વશની વાત નથી. અને તેથી જ આ જ ભગવત ચરિત્ર અહીંયા કહેવાય રહ્યું છે, જેમાં ભગવાનનું મહત પરાક્રમનું વર્ણન છે. ભગવાન વિભુ છે એને કારણે સ્વયં તથા ભવને ભિન્નતયા ઉત્પાદને વા યોગીવદ મણિવદ ન કોપી પ્રયાસ. ભગવાને જ આ એકી ભાવ પ્રાપ્ત કર્યો છે. તેથી ચાહે તો લીન થવું હોય એટલે તિરોહિત કરવું હોય, ચાહે તો આવિર્ભૂત કરવું હોય, એ બંનેમાં જેમ યોગીને કોઈ પ્રયાસ કરવો નથી પડતો કે મણીને કંઈ પ્રયાસ નથી કરવો પડતો, એવી રીતે ભગવાનને પણ એમાં કોઈ પ્રયાસ કરવો નથી પડતો. ત્યાં પછી હવે આ પ્રશ્ન થયો કે જીવાનામ તદાનીંતનાનામ ચિદ્રૂપત્વાત કથમ એકસ્મિન લયઃ. કે એક ખાલી જગત પૂરતી વાત તો છે નહીં, સત જે જગત છે જળ, પરંતુ જગદંતપાતી જે જીવ છે એ પણ તો છે ને. એનું શું? તો જીવાનામ તદાનીંતનાનામ એ તો ચિદ્રૂપત છે, તો એમનો એકમાં કેવી રીતે લય થઈ શકે? તે સમયના કયું એટલે ઉત્પત્તિ સમયના જેવો, તે સમયના જેવો ચિદ્રૂપ હોવાથી ઉત્પત્તિ પહેલાની વાત થઈ રહી છે ને, પછી લઈ આવશે ને, તો તે સમયના જેવો કેવી રીતે? હા, એટલે એ જ સમજો. હા,
એટલે એ કહેવું જોઈએ તો સ્થિતિકાલના એમ. તો એનું સમાધાન આપ્યું કે આત્માત્મનામ ઇતિ. આત્મનામ આત્મા, આત્માના પણ આત્મા છે ભગવાન. તો સહી ભગવાન સર્વેશામ જીવાનામ આત્મા સમષ્ટિવદ મૂળભૂત ચિદ્રૂપ એવ. મૂળભૂત સમષ્ટિ બધા જીવોની ભગવાન છે. તો ભગવાન ચિદ્રૂપ જ છે. એવા જે ભગવાન છે એ બધા જીવોના આત્મા પણ છે. તત્રૈવ અસ્ય સત્પ્રધાનસ્ય લયઃ. એવા જે ભગવાન છે એમાં જ સત જેમાં પ્રધાન છે એવા જીવો એમનો લય થયેલો છે. જગતનો લય આના પહેલા થઈ ગયો. હવે જે જગતની અંદર રહેલા જીવો છે કે જે યદ્યપિ ચિદ્રૂપ છે તેમ છતાં પણ સત્પ્રધાન છે. અન્યથા કાઠિન્યમ એવ ન સ્યાત. જો એમનો અહીંયા લય ન થયો હોત તો કઠિનતા જ ન થાત. એટલે જેમ આજે જેમ ઓલું પેલા જૂના સમયમાં મીઠું આવતું ગાંગડાવાળું અને હવે જે આવે છે એકદમ બારીક હોય છે. તો જે બારીક મીઠું હોય છે એને જલની અંદર લીન થવામાં એટલો બધો સમસ્યા નથી થતી, પરંતુ ગાંગડાવાળું મીઠું નાખો તો કોઈ વખતે તમારા કોળિયામાં આવી શકે અને સ્વાદ તમારો ખારો કરી શકે. એટલે પોતાની પૃથક સત્તા બતાવી શકે છે. એટલે એને યા તો તમે કોઈ પ્રવાહીમાં પીગાડીને અથવા તો ખાંડીને કૂટીને એવી રીતે તમે મિલાવો તો પછી ભોજનમાં એ લૂણની ગાંગડી ના આવે. પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં ભોગીભાઈને સુરતના ગોસ્વામીઓ કહ્યું હતું કે આ લૂણની ગાંગડી છે. એ એમના ઘરના સેવક હતા, પણ સિદ્ધાંત સમજ્યા પછીથી એમણે જે સમજાયું એ કહેવાનું શરૂ કર્યું એટલે એમને લૂણની ગાંગડી લાગતા હતા. તો હવે એ અહીંયા હવે કઠિનતા અહીંયા આવે છે. સતમાં જતું રહ્યું. સત્પ્રધાન જીવ આ એક પાછું થોડું અલગ પ્રકાર થઈ ગયો ને. આપણે બધા જીવોથી શું, એક મિનિટ હા, જે સત્પ્રધાન જીવોથી આપ શું કહેવા માંગો છો? આપણે બધા સત્પ્રધાન છીએ, અધ્યસ્ત છીએ ને. આપણી ચેતના શુદ્ધ નથી. એટલે જયારે આપણે બ્રહ્મ સંબંધ કરીએ ત્યારે છુપછુપ ગાડીની પાછળ જેટલા ડબ્બા છે બધા ગણાવીએ છીએ આત્મના સહ કહીને. તો એ બધું સત્યનું પાછળ લંગર ઠાકોરજીના આગળ મૂકી રહ્યા છીએ ને. તો એ સત્પ્રધાનતા થઈ. તો તત્રૈવ અસ્ય સત્પ્રધાનસ્ય લયઃ અન્યથા કાઠિન્યમ એવ ન સ્યાત. જો સતમાં જ લય થઈ ગયો હોત તો સત થઈ ગયા હોત, એ કોઈ ઇસ્યુ ન હતો. પણ આ લૂણની ગાંગડી છે ભોગીભાઈ જેવી, તો એટલે સમસ્યા થઈ રહી છે. અમુક્ત જીવાનામ પ્રલયાદ જીવાશ્રિતમ જગત તત્રૈવ લીનમ. એટલે આપણે ત્યાં એ વાત પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં અલગ અલગ વ્યાખ્યાન કરીને એને આસુરી જીવોના સંબંધમાં એ વાત જ કહી છે કે એ ભલે કહેવા માટે જીવ છે, પરંતુ એમનો લય તમસમાં જ થાય છે, પ્રકૃતિમાં જ લય થાય છે. કેમ કે એ જીવો કહેવા પૂરતા જ જીવ છે, વસ્તુ તો એ બધા જડ જ છે. એટલે આસુરાસ્તુ તમો લયા એમ કહ્યું છે. તો સતી લયે સદૈવ સ્યાત. હવે આ એવા અધકચરા છે, એટલે
જો જગતની અંદર સતમાં લય થયો હોત તો સદરૂપ થઈ ગયા હોત, તો પાછા છે જીવ પણ, તો એને પણ જાળવો. પાછી ગાંગડી પણ ના આવી જોઈએ ભોગીભાઈ જેવી. તો એટલા માટે કહી રહ્યા છે કે અન્યથા કાઠિન્ય મેવ ન સ્યાત, કઠિનતા અહીંયા લાગી રહી છે. તો અમુક્ત જીવાનામ પ્રલયાદ જીવાશ્રિતમ જગત તત્રૈવ લીનમ. અમુક્ત જીવોનો પ્રલય થવાથી એ જીવોનો આશ્રિત જે જગત છે એ પણ ત્યાં જ લીન થઈ જાય છે. અને એવા જે લીન થયેલા જીવ જગત છે એનો ઉદ્ગમન, એનું જે ઉદ્ગમ છે એનું સામર્થ્ય તો ભગવાનમાં જ છે, એટલે ભગવાનને અહીંયા વિભુ કયા છે. તો સહી સર્વસમર્થ વિભુ છે, સર્વસમર્થ છે. પ્રથમ તો જીવાન સ્વસ્મિન સંપાદ્ય તત્રૈવ જગત લયમ કારિતવાન, એટલે એ જીવ છે એમને પોતાની અંદર ભેગા કરીને પછી જગતનો લય પણ કરી દે છે. આજકાલ ઓછું થાય છે, પણ જૂના સમયમાં યાત્રામાં બધા લોકો જતા તો લબાચા પોતાના બહુ સાથે લઈ જતા, જાણે કોઈનો ટ્રાન્સફર થતો હોય એવી રીતે. તો વાસણ હોય, ખાવાનું હોય, ઓઢવા પાથરવાનું હોય, મચ્છરદાની પણ હોય, એટલું બધું લઈને જતા. તો રેલવે સ્ટેશન ઉપર આપણે જઈએ તો એમ લાગે કે આ કોઈ પાછું દેશનું વિભાજન થયું ને હિજરત કરે છે બધા કે શું. અને ચડતી વખતે પહેલા પોતે ચડવું, બૈરી છોકરાઓને ચડાવવા, વૃદ્ધોને ચડાવવા કે સામાન ચડાવવો, એ બહુ યક્ષ પ્રશ્ન રહે. દરવાજો એક જ હોય. તો જે લોકોને જે સામાનમાં મમતા હોય એ લોકો પહેલા સામાન નાખે, બૈરી છોકરાઓ મમતા હોય એને પહેલે બૈરી છોકરાને ચડાવે. તો હવે આ જાતની સ્થિતિ અહીંયા છે. સત્પ્રધાન જે જીવ છે ને, તો ભગવાનને એ બધું મેનેજ કરવું પડે છે, કોઈનું કઈ રહી ન જાય એમ. એટલે સર્વસમર્થ છે ભગવાન, એટલે પ્રથમ તો જીવાન સ્વસ્મિન સંપાદ્ય, એટલે જીવને પોતાની અંદર નાખી દે. પછી તત્રૈવ જગત લયમ કારિતવાન, પછી એમનું જે જગત છે જીવાશ્રિત એને પણ લો, તમે આવ્યા તમારો લબાચો ભેગો. અનેન તસ્ય અસ્પર્શો નિરૂપિત, પણ ભગવાન એનાથી અસ્પૃષ્ટ છે. એવમ ઐક્યેપી અસ્પર્શે વિભુત્વ હેતુ, આમ લબાચા સાથે બધા જીવો પણ ભગવાનમાં રહે છે, તેમ છતાં પણ ભગવાન વિભુ હોવાને કારણે એનાથી અસ્પૃષ્ટ રહે છે. પછી તો સ્પષ્ટ છે આગળનું, ઈચ્છાદિ ધર્માણામ વિદ્યમાનાત કથમ એક ભાવે સ્થિતિ, એમાં કઈ હોય તો ઠીક છે. બંને વ્યવસ્થા પ્રક્રિયા અહીંયા નથી સમજાવવામાં આવી રહી, બાકી આપણે તો એ વાતને સમજીએ છીએ ને. પ્રક્રિયા તો જે તત્વથી જે પ્રકટ થયું છે એમાં લીન થશે, એ તો એક જ પ્રક્રિયા છે. હા જય દંડવત પ્રણામ. તમારો વારો છે. પ્રશ્ન થાય છે ને એટલું નહીં, આ હલકાબેન બોલીને ચૂપ થઈ ગયા ને એટલે એમને કહું. ના એટલે મને એવું લાગ્યું ત્યાં ચર્ચા ચાલે છે ને, જે એવું લાગ્યું આમાં જે સુબોધીમાં પહેલી લીટી છે ને, કે આ સર્વ જગત પહેલા ભગવાન જ હતા, કારણ કે શુદ્ધ લીલા તો ભગવાન જ એવા પ્રકારે જગત રૂપ થાય છે તે છે. એમાં વર્ષાબેન સમજાયું સર્પની કુંડળીનું, પણ શુદ્ધ લીલા કે તે લેવાનું છે. એટલે સાપ જેમ ગુજરું હોય એને બેસે એ શુદ્ધ લીલામાં સમજવાનું, અને પછી એ લાંબો થાય તો જગત રૂપ બને, એવું વર્ષાબેન કહ્યું પણ સમજાવ્યું નહીં બરાબર. હા, એટલે અહીંયા જે પહેલી ફૂટનોટમાં એ રીતે સમજાવ્યું છે
એ પહેલી ફૂટનોટ એ બ્રહ્મસૂત્રના આધારિત છે. એટલે મેં પણ એ રીતે કુંડાળ વળેલા સર્પની પેટે ભગવાન સર્વ જગતરૂપ થાય છે. એટલે જગત પહેલા ભગવાન જ હતા અને પછી જે કંઈ પણ કુંડળી વળે છે એ પણ એ જ છે, સીધા થાય છે એ પણ એ જ છે. એટલે સૃષ્ટિ પણ એ બને છે અને બ્રહ્મ પોતે સૃષ્ટિ બને છે, જે બ્રહ્મ જ છે, એ સૃષ્ટિ બી બ્રહ્મ જ છે. તો એ રીતે જે જગતરૂપ થાય છે તો એ એમની લીલાવત જે સૃષ્ટિ છે, લીલાવત્તુ લોકવત્તુ લીલા કૈવલ્યમ જે છે ને સૂત્ર, એ રીતે આ જગતરૂપ થાય છે. અને પછી જે હમણાં જે સમજાવ્યું કે યોગમાં એના સંબંધવાળી જગતના પ્રવાહ અનાદિ પ્રકારના આવિર્ભાવ તે એ રીતે પછી ભગવાનનું એક રૂપ જગત કઈ રીતે બને છે યોગમાં એના સંબંધથી, એ રીતે એનું ડિફરન્શિએટ કર્યું હોય ને એવું લાગે છે. 180માં પૃષ્ઠ ઉપર આ વાત છે ને, એને જુઓ તમે, આ એ સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે. બાવીસમાં શ્લોકમાં હવે યોગ માયાના સંબંધવાળી વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના પ્રયોજનવાળી ભગવાનની લીલાઓ તને અનુક્રમે કહીશ. એમાં અંતિમ પંક્તિ સુબોધનીજીની, પહેલા કહેલી સાધન બનેલી ભગવાનની માયા યોગ માયા છે, એના સંબંધવાળી લીલાઓ તને કહીશ, કારણ કે શુદ્ધ લીલા તને કહેવા યોગ્ય નથી. એ વાત અહીંયા કહી રહ્યા છે. હા જી, હવે સમજાયું. એના ઉપર તેમનામાં એટલે કે લેવાનું શ્લોકાર્થમાં વર્ષાબેન, તેમનામાં જતા એટલે આત્માના ધર્મો એટલે જીવાત્માના ધર્મો ભગવાનમાં જતા જુદી જુદી બુદ્ધિથી આત્મા તરીકે જણાતા હતા. એટલે પહેલા તો હવે જે મીઠાના ગાંગડા અને પાણી એવી રીતે જે બતાવ્યું ઉદાહરણ, એ પ્રકારે એ જે જીવાત્માના ધર્મો છે, કારણ કે જીવાત્મા તો ધર્મો વાળો છે, એટલે આ ઈચ્છા વગેરે ગુણો વાળો છે, અને ભગવાનને તો એવું કંઈ છે નહીં. તો એ કેવી રીતે ભગવાન સાથે એકપણાની સ્થિતિ થાય? એટલે જીવાત્માના જે ધર્મો છે એ જ્યારે લય થાય છે ત્યારે ભગવાનની અંદર પ્રવેશ કરે છે, ત્યારે એ એમનામાં જાય છે, એટલે એમનામાં લય થઈ જાય છે. પણ લય થવા સમયે, એટલે અહીંયા જે શબ્દ આપ્યો છે ને સુબોધનીજીમાં નીચેથી 7મી લીટી, એ સમયે ભગવાન બીજી સૃષ્ટિ પેઠે એક સરખા થતા જણાતા નથી, પરંતુ જુદી જુદી બુદ્ધિથી જુદા જુદા જણાય છે. એટલે જે જીવાત્માના ધર્મો છે એ વખતે એમનામાં જયારે પ્રવેશ કરે છે, પણ એ સમયે શું પરિસ્થિતિ છે, તો જે લય થવા માટે પ્રવેશ કરવા સમયે તો ભેદ છે જ, પણ જયારે લય થઈ જાય છે ત્યારે બધું ભગવદ રૂપ થઈ જાય છે. એટલે અહીંયા જુદી જુદી બુદ્ધિથી આત્મા તરીકે જણાતા હતા, એટલે જુદા જુદા આત્મા તરીકે જે બન્યા છે એ રીતે જણાતા હતા. એ રીતે આત્માના માટે જીવાત્મા અહીંયા મને સમજાઈ રહ્યું છે. તેમનામાં એટલે જગતમાં, એટલે જગત છે. મારું અનમ્યુટ નહોતું થતું. આ 2 પેરેગ્રાફ બહુ સ્પષ્ટ થઈ ગયા. હવે આ જે પોઈન્ટ ચાલે છે કે જીવોની ઈચ્છા વગેરે ગુણો હોવાથી, તો વગેરેથી એમ શું કહેવાનું? અને મારો એવું સમજ થઈ કે આપણી બધી જે વાસના હોય ને લઈ પહેલા રહી ગઈ હોય, એવું કંઈક આ ટોપિક છે. અને પછી અચ્છા, તો પછી એ બધી ઈચ્છા વાસના રહી જાય તો પછી આપણે તો એવું સમજીએ છીએ કે પાછું નેક્સ્ટ જન્મમાં એ આપણી ક્યારે ફોરવર્ડ થાય. તો અહીંયા ભગવાનમાં બધું લઈ થઈ ગયું, પછી શું એ ક્લિયર ન થયું મને. અને વગેરે ગુણોથી શું કે છે? એવું ને, વાસના કઈ બધું જ જેટલું લબાચો જે કહ્યું ને શબ્દ, એટલે બધું જ એનું જે કંઈ પણ છે એ બધું જ. કારણ કે જે ચિત્ત સાથે ચિત્તમાં ઉપર કહ્યું ને પારુલબેન, કે જીવોને પહેલા પોતાની અંદર મૂકીને તેમનામાં જગતનો લય કરાવ્યો, એ જે કહી ને વાત, એમાં હવે ચાલી રહ્યું છે કે જીવોને ઈચ્છા વગેરે ગુણો હોવાથી ભગવાન સાથે એકપણાથી સ્થિતિ કેમ થાય એવી શંકા કરે છે. એટલે આત્માના ધર્મ પાછળ તેમનામાં જતા, એટલે એ જે ધર્મ બધા છે ને એ પણ એ બધું પાછળ એની જીવ જાય છે, એની પાછળ એ બધું સત, એનું જેટલું પણ સત છે ને એ બધું પાછળ એનામાં જ જાય છે, એની સાથે જ જાય છે, એમ બતાવી રહ્યા છે.
એનું જગત, એ જીવનું જગત, જગત એટલે આપણે શું સમજીએ ને, તો જગત એટલે એનું બધું જ છે, એની અહંતા મમતા જેનામાં લાગેલી છે એ બધું જ એની સાથે જ ભગવાન એની સાથે જ મૂકી દે છે એની જોડે. એવી રીતે લય કરાવે છે એવું કે છે. હા, લય થઈ ગયો, પણ પછી પાછી આવશે જયારે ઉત્પત્તિ થશે ત્યારે, એવું પૂછું છું. આમાં જે ગઈ વખતે લખાયું છે આશ્રય ભાવાપતિ સર્વ સુખાલય, અને પછી એમની મુક્તિ થઈ જાય છે એવું લખાયું છે. પારુલબેન, અહીંયા વિદુરજીને મૈત્રેયજી ઉત્પત્તિને લયનો પ્રકાર વર્ણન કરી રહ્યા છે. એટલે અને પછીના શ્લોકમાં જીવોની ઉત્પત્તિ કહેશે, પછીના શ્લોકમાં જગતની ઉત્પત્તિ કહેશે. એટલે આ કઈ સૃષ્ટિમાં કઈ રીતે શું થાય છે ને એ જે પૂછ્યું છે એના સંદર્ભમાં આ વર્ણન ચાલી રહ્યું છે. એટલે મુક્તિ અમુક્તિનો એ રીતનો કોઈ પ્રશ્ન હોય એવું નથી લાગતું, પણ જે અહીંયા સમજાવ્યું છે એ પ્રકારે સતનો સતમાં અને ચિત્તનો ચિત્તમાં આ રીતે લય થાય છે એ બતાવ્યું. અને એ રીતે અહીંયા જે કીધું કે એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી ઉત્થાનિકામાં શ્રવણ કરનારને સાવધાન કરીને વિશ્વની ઉત્પત્તિ કહેવા એ પહેલાની સ્થિતિ એટલે લયની સ્થિતિ કહે છે. એટલે આ એ સ્થિતિનું વર્ણન આવી રહ્યું છે. અને હવે પછીનો જે શ્લોક આવે છે એમાં જીવોની ઉત્પત્તિ કઈ રીતે થાય છે એનું વર્ણન આવશે. નોર્મલી લેવાનું છે આ. હા હા, સમજી ગઈ હું હવે. પણ આજે એટલું ખાલી બાકી રહ્યું કે જયારે આ બધા ભગવાનની સાથે કેમ જાય, જે આપણે શંકા કરી લાસ્ટ પેરેગ્રાફમાં, તો એ આ બધું આવી ગયું વચ્ચે કે આવી રીતે પરસ્પર બધું થયું. પણ પોઈન્ટ એટલો રહ્યો કે પછી લાસ્ટ 4થી 5મી લાઈનમાં લખ્યું છે કે અથવા ભગવાનની પોતાની ઈચ્છા સર્વમાં જતી હોવાથી તે સર્વના આત્મા છે ને બધું. એટલે પછી હવે જે હમણાં આ બીજા અલકાબેને કહ્યું કે પછી સર્વ સુખાવાય એટલે અંતિમ છે ને નવે દાવ પછી છે, એવું કઈ થતું આનો અર્થ? પછી હવે એટલે ઈચ્છાઓ બધી રિપ્રોડ્યુસ નહીં થાય અગેન, એવું કઈ સમજવું? નહીં, પણ આજ સૃષ્ટિના લયનો પ્રકાર છે ને, એટલે ઈચ્છા ભગવાનમાં લય થવાની હોય છે. એટલે એ સમયે જેવી રીતે મીઠું અને પાણી હોય છે તો મીઠું પાણીમાં મૂકીએ છીએ તો પાણીમાં જ બની જાય છે, તો થઈ ગયો લય. હવે જે થશે એ ઉત્પત્તિ કઈ રીતે થશે તો એનું વર્ણન આવશે. એવી રીતે છે. હા, હવે આ બધું સમજી ગઈ. અને હવે એક આ પહેલો પ્રશ્ન રહ્યો કે હિનાબેન પણ બોલ્યા તમે પણ કે આ રામાનુજન આચાર્યનો સિદ્ધાંત છે, તો આ એવી રીતે આ જોવાનું હતું કે આપણે પણ આ જ માનીએ છીએ? ના, રામાનુજનો જ મત છે અહીંયા આગળ, કારણ કે આપણો મત તો જુદો છે. આપણો તાદાત્મ્યનો મત છે મહાપ્રભુજીનો. એમાં તાદાત્મ્ય એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એટલે પેલું આ જે અહીં કુંડલવત આપ્યું ને એમાં એ જ છે કે બધું શુદ્ધ લીલા, એટલે માયા વગરની કે માયાવાળી જે કાંઈ છે એ બધું બ્રહ્મરૂપ જ છે. અને અહીંયા આગળ એમ કે છે કે નારાયણ એક નિયામક તરીકે છે, ઈશ્વર એ આવા જગત જેવા ધર્મોમાં ઇન્વોલ્વ નથી થતા. એટલે સત અને ચિત્ત એ જેવી રીતે, એટલે આ વેદાંત ચિંતામણી છે ને એમાં વિશિષ્ટાદ્વૈત મત હવે જે કરાવશે, અત્યારે શરૂ થયું છે વેદાંત ચિંતામણી, તેમાં વિશિષ્ટાદ્વૈત મત મૈત્રીરાજાએ પણ કરાવ્યું તો આપણને એમાં પણ આપેલું છે. બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ લીધી છે અને એમાં એવું ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે હું તમને વાંચી સંભળાવું છું કે જેવી રીતે જમીન હોય, એટલે ય પૃથ્વ્યા તિષ્ઠન પૃથ્વીયા અંતરો, એ શ્રુતિ વાક્યને લઈને એમને 7મી વિભક્તિથી આધારનું નિરૂપણ કર્યું છે. અને રામાનુજાચાર્યએ આ વિશિષ્ટાદ્વૈતવાદનો અર્થ એના પરથી તાર્યો છે. એટલે જેવી રીતે જમીન પર ઘડો હોય અને એ જમીનનો જે લેયર છે એનાથી ઘડાનો ભેદ જોવામાં આવે, એવી રીતે પૃથ્વીને વ્યાપીને રહેલું જે બ્રહ્મ છે તે બધું, એટલે પૃથ્વીને વ્યાપીને રહેલું છે તે બધું કેવું છે તો કે પરબ્રહ્મથી ભિન્ન છે. એટલે આપણામાં તો એવું જોવાતું જ નથી. એ લોકોમાં ત્રણ તત્વ કયા છે, ચિત્ત, અચિત અને પરમેશ્વર. એટલે ચિત્તના રૂપમાં જીવાત્મા છે જે ભોગવા યોગ્ય અચિત વસ્તુની સંસર્ગમાં આવે છે અને એને ગુણ પ્રમાણે સુખ દુઃખ કરે છે, એનો ઉપભોગ કરે છે અને ભોગતા બને છે. અચિત હોય છે એ ભોગ્ય હોય છે, એને પુરુષાર્થો પ્રાપ્ત કરવાના નથી હોતા. અને પરમેશ્વર હોય છે એ ભોગતા જીવ અને ભોગ્ય જળ પદાર્થના નિયંતાના રૂપમાં હોય છે. આ રીતે એમનામાં 3 ફેક્ટર હોય છે, 3 રીતે વેક્ટર કામ કરે છે. જયારે આપણામાં બધું તાદાત્મ્યમાં છે. હમણાં કાલે શ્યામ બાબા શ્રીએ પણ વાત કરી કે બધું જ તાદાત્મ્ય છે.
કોઈ પણ વસ્તુને કોઈને ગુસ્સો આવ્યો છે તો એના આંખો દ્વારા આપણે જોઈએ છે તો ગુસ્સો તો આવ્યો છે તો અંતઃકરણમાં આવ્યો છે, આંખોમાં જોઈએ છે તો એ આંખો પરથી સ્પષ્ટ થાય છે કે ગુસ્સો, તો તાદાત્મ્ય વિના કશું શક્ય જ નથી. એટલે બધાને આફ્ટર ઓલ આ સિદ્ધાંત તો સ્વીકારવો જ પડે છે. અને વેદાંત ચિંતનમાં ગટુલાલજીએ પણ એને આવિર્ભાવ તિરોભાવને જે સ્વીકાર્યો છે અને આ લોકો ચિત્ત અને અચિતમાં નથી સ્વીકારતા, તો એનો પોઈન્ટ પણ એમણે ત્યાં આગળ લીધો છે. એટલે એ વિશિષ્ટાદ્વૈત મતમાં થોડા ઘણા, આમ તો એ વૈષ્ણવ મત તરીકે જ છે, લગભગ આપણી એની નજીક છે, પણ અમુક બાબતોમાં એ જુદો પડે છે આ રીતે મત. એટલે વિશિષ્ટ પાછું અભેદ પણ છે અને ભેદ પણ છે, એટલે વિશિષ્ટ અદ્વૈત કહ્યું એને એ રીતે. હા હા, સારું, સ્પષ્ટ થઈ ગયું. પ્રણામ છે. પ્રણામ. આ મારે પણ આ છઠ્ઠી નોટમાં નથી સમજાતું. મુક્તિ પામેલા જીવો સતમાં અને બાકીના ચિત્તમાં લય થાય છે. પ્રણામ છે. પ્રશ્ન છે એટલે અહીંયા જે કહ્યું છે એની કેવી રીતે આ જ પ્રશ્ન, કારણ કે એ તો જેમની મુક્તિ થયેલી નથી તેવા જીવોનો કરે, અને એ પણ જીવોના આધારવાળા જગતનો તેમાં જ લય થઈ, તો એ સતમાં. હવે જે અમુક્ત જીવોની વાત મને પુરુષોત્તમજી તો કરી રહ્યા છે, તો એ કેવી રીતે નથી સમજાતી. જેમને સમજાવ્યું ને કે જીવનો આધાર ન હોય તેવા જગતનો સતમાં, એટલે હવે જે જીવ મુક્ત થઈ ગયા, જે જીવ મુક્ત થઈ ગયા એને હવે કોઈ આધાર ના બચ્યો ને, મુક્ત થઈ ગયા તો આધાર એટલે હવે એને કોઈ વાસના નથી, કઈ નથી, એ મુક્ત થઈ ગયો છે એવો જીવ છે. એ જગતનો સતમાં લય થાય છે એમ સ્વીકારવામાં આવે, છતાં પણ જીવના આધાર વાળું જગત જીવથી છૂટું પડતા જીવોની મુક્તિ જ થાય. એટલે એ જીવનો આધાર ન હોય તેવા જગતનો સતમાં લય થાય છે એમ જે આગળ કહ્યું એ સ્વીકારવામાં આવે, છતાં પણ જીવના આધાર વાળું જગત, જીવના આધાર વાળું જે જગત છે એ જીવથી છૂટું પડી જાય એટલે મુક્ત થઈ જાય, તો એવા જીવોની મુક્તિ થાય. અને એમના આધાર વાળા જગતનો ચિત્તમાં જ જો એવી મુક્તિ ના થાય એવા અમુક્ત જીવ છે, એટલે આધાર વાળા જીવ, તો એમના જગતનો ચિત્તમાં જ લય થાય એમ માનવું જોઈએ. એટલે અમુક્ત અને મુક્ત બેને અહીંયા કહી રહ્યા હોય એવી રીતે મને સમજાયું. તેથી મુક્તિ પામેલા જીવોના સંબંધ વાળા જગતનો સતમાં અને બાકીનાનો ચિત્તમાં, એટલે કે જીવ અને એ જે જગત એનું જેનું બાકી છે એ અમુક્ત જીવો એનો ચિત્તમાં લય થાય છે. એટલે એને નાખે છે ચિત્તમાં ભગવાન, અને એની સાથે એનું જગત પણ નાખે છે. એ જે વાત કરી ને એવી રીતે મને સમજાયું, મુક્ત અને અમુક્ત બેને. પ્રણામ છે. એટલે મને ત્યાં આપે જે એવું કહ્યું ને કે અસુરો ને બધા જળ છે અને જળનો તો સતમાં જ લય થાય, તો પછી અહીંયા જે કહ્યું છે એ તો એવું કહ્યું કે અમુક્તોનો તો ચિત્તમાં લય થાય છે, તો એટલે મને આ ન સમજાયું. હિનાબેને જે કહ્યું એ તો આમાં લખ્યું છે બરાબર છે, પણ આપે જે કહ્યું ત્યારે મને આ સમજ ના પડી. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં જે મેં કહ્યું ને એ તમને તે જ વખતે મેં સ્પષ્ટતા કરી હતી કે ખાસ કરીને શ્રી પુરુષોત્તમજીનો આ અભિપ્રાય છે પ્રવાહી જીવોના સંબંધમાં. એમાં વ્યાખ્યાન ભેદ પર્યાપ્ત છે, કેમ કે જીવોની ઉત્પત્તિનો જે પ્રકાર બતાવવામાં આવ્યો છે એ તો અક્ષર બ્રહ્મના ચેતનશમાંથી ચિત્રૂપ જીવોનું પ્રાકટ્ય છે, અને તે પછી યથા યોગ્ય એમનું વર્ણ અને એમને બધાને દેહની પ્રાપ્તિ, તે પછી એમના જન્મ મરણ, એવી એક સર્વસામાન્ય પ્રક્રિયા છે. અને તે ઉપરાંત જે આસુરી જીવોની ઉત્પત્તિનો એક વેદમાં પ્રકાર અલગ પણ પ્રાપ્ત થાય છે, તો એના સંબંધમાં શ્રી પુરુષોત્તમજીએ વિસ્તારથી વિવેચન ત્યાં કર્યું છે.
અને એનો મૂળ આધાર છે. એટલે એવું કરવા પાછળનું મૂળ કારણ આચાર્ય ચરણ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં એમ આજ્ઞા કરે છે ને કે આ બધા જે માર્ગ કે સર્ગ છે એના જીવ, દેહ, ક્રિયા આ બધું જ અલગ છે. તો તે સ્થિતિમાં જે આસુરી પ્રવાહી જીવો છે એમનો સર્ગ જે છે એનો જીવ પણ અલગ જાતનો છે, એમના જીવના દેહ પણ અલગ છે, તે જ રીતે એમના કર્મ અને એમને પ્રાપ્ત થતું ફલ પણ અલગ છે. એ નિરૂપણ કર્યા પછી શ્રી મહાપ્રભુ જેમ એ આજ્ઞા કરે છે કે આમાં જીવાસ્તે અહીંયા આવેલું પાઠાવલ આમાંથી જોઈ રહી. અવાજ નહીં આવતો છે. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં માર્ગ ભેદ અને પુષ્ટિ માર્ગ મર્યાદા અને પ્રવાહથી એક પૃથક માર્ગ છે એનું વિશેષ ભેદનું નિરૂપણ 7 શ્લોક સુધી કર્યું. એના પછી સર્ગ ભેદનું નિરૂપણ આચાર્ય શરણ કરતા એમ આજ્ઞા કરે છે કે આ 3 સર્ગો છે એ કાયા, વાણી અને મનથી થયેલું છે. તો પ્રવાહી સર્ગ જે છે એ માનસ છે. તો માનસ હોવાને કારણે શ્રી પુરુષોત્તમજીએ પ્રવાહી જીવોની સૃષ્ટિ માનસ હોવાના અર્થમાં એને સદાધાર નથી આપ્યો કે સ્વીકાર્યો નથી. એટલે એ અસત સૃષ્ટિ છે જેમાં ભગવાનનો સદંશનો પ્રવેશ નથી. એ રીતે ત્યાં નિરૂપણ કર્યું છે. અને તે જ રીતે અતએવે તરૌ ભિન્નૌ શાંતૌ મોક્ષ પ્રવેશતઃ મર્યાદા અને પુષ્ટિ છે એ અંત સહિત છે એટલે એમનો મોક્ષ પ્રવેશ છે. જે પ્રવાહી છે એનો મોક્ષ પણ નથી. હવે જેનો મોક્ષ નથી તો શું થાય છેલ્લે બાકી? તો જે લય સર્વ સુખાવહ એમ કહેવાય છે તે રીતે એમનો લય જ મોક્ષ કહેવાશે. હવે તે પછીથી કેમ કે આ ગ્રંથ અપૂર્ણ છે એટલે પ્રવાહી જીવોના આગળ લયનો પ્રકાર કે એમની જે કંઈ પણ મુક્તિ કહો કે જે પણ હોય તેનું નિરૂપણ આપણને પ્રાપ્ત નથી થતું. પરંતુ અહીંયા શ્રી મહાપ્રભુજીએ જે નિરૂપણ કર્યું છે એના આધારે પુષ્ટિજીવોના સંબંધમાં એમનું નિત્યત્વ બતાવ્યું છે. અને એના આધારે શ્રી પુરુષોત્તમજીએ આ 2 વાત લીધી છે. એક તો માનસ હોવાને કારણે સદંશનો પ્રવેશ નથી એટલે સદાધાર નથી. બીજું એ જીવો છે
કે શાંત નથી એટલે એમને મોક્ષ પ્રાપ્ત થતો નથી. અને ત્રીજી વસ્તુ અહીંયા એમની અનિત્યતા. આ ત્રણના આધારે એમણે આ વાત બતાવી છે કે જેવી રીતે એ જડ પદાર્થો છે એમનો પોતપોતાના કારણમાં લય થઈને અને તે પછી અક્ષરના સદંશમાં લય થઈને ને પછી એમની એકરૂપતા ભગવાન સાથે થાય છે. તેવી જ રીતે જે આ પ્રવાહી આસુરી સૃષ્ટિ છે એના પણ જીવો એ જ રીતે લીન થાય છે. અને આમને જે જડ જગત છે એનો તો હજી સદંશમાં પણ થાય છે, પરંતુ આ તો સદાધાર પણ નહીં હોવાને કારણે એ તમસમાં જ લીન થાય છે. એવી રીતે ત્યાં સમજાવ્યું છે. તો ખેર અહીંયા એ પ્રક્રિયા સંગત થાય છે કે ન થાય એ જુદો વિષય છે, પણ જે કહેવા માંગી રહ્યા છે અહીંયા એ વાત એ છે કે નાના મત્યુપલક્ષણ, જુદી જુદી પ્રકારની મતિથી અહીંયા એ જે આત્મા છે ભગવાન છે એ જણાય છે. જેવી જેની મતિ છે તે રીતે એમને જાણે છે. તો જેવી રીતે પુષ્ટિજીવ અક્ષરને ભગવત ધામ તરીકે, ભગવાનને ધામી તરીકે, પોતાના ઉપાસ્ય તરીકે, કે મર્યાદા જીવ છે એ અક્ષરને પોતાના મુક્તિ સ્થાન તરીકે, તેવી જ રીતે જેમને આવી કોઈ દ્રષ્ટિ નથી એ લોકો પણ પોતાના અંત પર્યવસાન ક્યાંક ને ક્યાંક તો વિચારતા જ હશે, ભલે આસ્તિક ન પણ હોય તો પણ. કેમ કે સૃષ્ટિ સ્થિતિ લય આ તો ઈશ્વર સાપેક્ષ નથી. ન માનતા હો એને પણ સૃષ્ટિ સ્થિતિ લય તો સર્વત્ર બધાને સ્વીકાર્ય હોય જ છે. તો અંતમાં શું થવાનું? તો જેમ ચાર વાકનો સિદ્ધાંત જે છે કે જે કંઈ પણ છે તે આ જડ પ્રાકૃત જગત જ છે. કોઈ ચૈતન્ય વગેરે આત્મા કે એવું કોઈ સ્થિર તત્વ નથી પરમાત્મા. તો જગતના પદાર્થમાં જ જેમ વૃષ્ટિ થાય છે અને બધા વૃક્ષો કે ઘાસ વગેરે છે એ આપોઆપ ઉગી જતા હોય છે, તેવી રીતે જગતના જ કોઈક ને કોઈક એક વિશિષ્ટ રૂપ તરીકે જીવ છે, એનાથી કોઈ કે તત્વાંતર છે એવું એ સ્વીકાર કરતા નથી. તો જ્યારે પણ ચારવાક મરતો તો હશે ને, કે મરવાના સંબંધમાં એના કોઈક વિચાર તો હશે જ, તો એ શું વિચારશે? તો એમ જ કહેશે કે જેવી રીતે પ્રકૃતિથી પેદા થયા પ્રકૃતિમાં લીન થઈ જશે, એવું જ તેને કહેવું પડશે. મુસલમાનો જેમ બોલે છે કે સુપુર્દે ખાક થયા, આપણે એમ કહીએ કે માટીનો માણસ છે, માટીમાં મળી ગયો એમ. તો એવી રીતે જે લોકો, આપણે યદ્યપી એવું નથી કહી રહ્યા કે જીવો બધા એવા હોય છે, પરંતુ જે આસુરી પ્રવાહી જીવો છે એને લગભગ આવા જડ જેવા પૂતળા જેવા જ માનેલા છે. તો આપણે ત્યાંના જે નાના બચ્ચાઓ મોટા થઈ જાય અને પછી એમના બાળપણના રમકડાઓ જેમાં ઢીંગલી ઢીંગલા અને બધું જ હોય, પશુ પક્ષી વગેરે પણ હોય, એને કોઈ આપણે જીવ ચૈતન્ય જેવી તો કોઈ એમને ટ્રીટમેન્ટ આપતા નથી હોતા. હવે નવી સૃષ્ટિ થાય ત્યારે કામ લાગે એવી જગ્યા હોય આપણા ઘરમાં રાખવાની, તો આપણે એને ડબ્બામાં બંધ કરીને એને મૂકી દઈએ. હવે જ્યારે 20 વર્ષ પછી કામ આવશે ત્યારે જોશું. તો એવી રીતે આ બધાનો માળિયામાં જ ચડાવવાનો વારો આવે છે. એવી રીતે જે પણ તામસિક આસુરી સૃષ્ટિ છે એમની સ્થિતિ પણ ત્યાં જ થાય છે. એવી રીતે ત્યાં નિરૂપણ કર્યું છે. તો આ બધા ક્યાં હશે? તો જેવી રીતે જગતના સંબંધમાં રામાનુજાચાર્યજીનો જે મત છે એ એમ કહી રહ્યા છે કે પરમાત્મા
જગત અને જીવ આ ત્રણેય જુદા જુદા તત્વો છે, કે તત્વત્રયનો સિદ્ધાંત છે એમનો. પણ મધ્વાચાર્યજી જેટલો બધો ભેદ આ ત્રણ વચ્ચે નથી. મધ્વાચાર્યજી તો જેમ ન્યાયી નૈયાયિકો અને વૈશેષિકો માને છે એટલો બધો ભેદ ઈશ્વરથી જગત જીવનો માને છે. પરંતુ રામાનુજ એમ કહી રહ્યા છે કે એ શરીર શરીરી ભાવ છે. તો જેમ સમુદ્રની અંદર હિમખંડો હોય છે એ ઘનીભૂત થઈ જાય છે, એવી રીતે એમ સમજો કે આ જે જગત જે છે એનું ઘનીભૂત સ્વરૂપ છે અને એ જગતને ઈશ્વરના શરીર તરીકે કહેવામાં આવ્યું છે, જેનું વર્ણન આપણે ત્યાં 3 લોક કે 14 લોકના રૂપમાં વિરાટ પુરુષમાં કરવામાં આવે છે. તો એ શરીર છે ને એ જે પુરુષ છે એનું શરીરી છે. તો એ વિશેષણ છે શરીર, અને એનાથી વિશિષ્ટ એ આત્મા ચૈતન્ય છે. તો એવી રીતે અહીંયા પણ આ વાત સમજાવી રહ્યા છે કે એમને જેમાં આ પ્રતીતિ થઈ રહી છે કે જે સદંશભૂત જે જગત છે એ એના શરીરમાં જતું રહે છે, સદંશમાં. જે ચેદંશભૂત જે જીવાત્માઓ છે એ એમના અંદર જતા રહે છે. હવે જે જીવાશ્રિત જગત છે એ એની સાથે જતું રહે છે. એમાં આપણે ત્યાં પુષ્ટિજીવોની મુક્તિના સંબંધમાં આ વાત કહેવામાં આવી છે કે જે અન્ય જીવો છે એમનો લય તો આત્માથી જ માત્ર થાય છે. પુષ્ટિજીવોનો ઇન્દ્રિય વગેરે છે એ પણ પરમાત્માની અંદર સાયુજ્ય પ્રાપ્ત કરે છે આત્માની સાથે સાથે. તો આ લબાચો જ છે ને, પણ એ લબાચામાં એને મમતા છે કે આનાથી મેં સેવા કરી છે અને હું આત્માથી ખાલી જઈશ તો જેનાથી જીવનભર સેવા કરી એ મારી સાથે ઉપકરણો નહીં હોય તો સાયુજ્યમાં હું કરીશ શું? તો આટલું રહેવા દો. તો એના ઉપર કૃપા કરીને ભગવાન એની ઇન્દ્રિયો સહિત એને સાયુજ્ય પ્રદાન કરે છે. એવી રીતે તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે. જી જી, સરસ થયું. પણ મને હવે એક પ્રશ્ન એવો થયો કે આપણે કહ્યું ને મર્યાદા જીવ અને પુષ્ટિ જીવો એ લોકો અંત છે, એટલે કે બ્રહ્માજીના 100 પરાર્ધ પૂરા થશે ત્યાં સુધીમાં આ જે 2 જીવો છે એ લોકોનો તો લય જ થઈ જશે, એવું સમજવાનું છે ભગવાનમાં? એટલે એમને કોઈ પ્રકારની મુક્તિ પ્રાપ્ત થઈ જશે? શાંત થઈ એ તો બરાબર છે ને કે આ જગતમાં પહેલા લઈ એમને મોક્ષ થઈ જશે, શાંત મોક્ષ પ્રવેશ. એટલે છેલ્લે જે અહીંયા કહ્યું કે લય થશે 100 બ્રહ્માજીના 2 પરાર્ધ પછી, તો ત્યારે તો પ્રવાહી જીવો જ રહ્યા હશે, બાકીના તો બધાનો પહેલા જ લય થઈ જ ગયો હશે, એવું સમજવાનું છે? એવું જ કહ્યું ને? એવું કહી શકાય. હા હા જી હા, પ્રણામ છે. તો મને જેમ પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રકૃતિમાં જ લય થાય છે, તો પદાર્થ ભેદથી તો પ્રકૃતિ જળ અને જીવ છે એ ભિન્ન છે, તો એમાં લય કેવી રીતે? તો મેં કહ્યું ને, એ વાત તો કહી કે એને તમે જીવ માનો છો એ તમારી બુદ્ધિની કમી છે, વસ્તુ તો એ જીવ છે જ નહીં. એટલે મેં તમને રમકડાનું ઉદાહરણ આપ્યું ને કે આપણે જે રમકડાને બાલ્યાવસ્થામાં આપણે મમતાવશ કે અબુદ્ધિવાન હોવાને કારણે જીવવત માનીએ છીએ, પણ મોટા થતા જઈએ પછીથી એની જડતા સમજમાં આવે છે. એવી રીતે આસુરી પ્રવાહી છે એ કહેવા પૂરતા જ જીવ છે, વસ્તુતઃ જીવ છે જ નહીં. એટલે એની ઉત્પત્તિની પ્રક્રિયાથી બધું અલગ જ છે. એટલે જીવ રૂપે દેખાય છે આપણી ભ્રાંતિ, એવું માયા. હા એટલે હા બરોબર છે. પછી માયાવાદ તો પોષિત થાય ને થોડો ઘણાથી. સાદૃશ્યથી ભ્રમ તો થતો જ હોય છે ને, ભ્રાંતિની કોઈ મનાઈ થોડી છે. ભ્રાંતિ આવી જાય તો માયાવાદ આવી જાય એવું થોડું છે કઈ. ભગવાને યદી એને એ પ્રકારના બનાવેલા છે
તો એ અંશમાં માયાવાદ સાવકાશ છે એવું કેવું હોય તો કહી શકો. માયાવાદ કહેવાની જરૂર નથી. જેમ સંસાર જે છે એ માયાજન્ય છે તો આપણે પણ સ્વીકારીએ જ છીએ, મિથ્યા છે પણ આપણે કહીએ છીએ. એનો મતલબ માયાવાદ આપણે કહી રહ્યા છીએ એનો એવો થોડો અર્થ છે. સારું, રજ્જુ સર્પ જેવું થયું ને એટલે છે એવું જેમ આપણે જેવું દેખાઈ રહ્યું છે હમણાં. જેવી રીતે કોઈ વસ્તુને તમે આ મારી છે કે આ હું છું કે હું બ્રાહ્મણ છું, આ જે આપણે કહી રહ્યા છીએ એ પણ જેવી રીતે માયા જ છે. એવી રીતે કોઈ આસુરી જીવને તમે બ્રહ્મના ચિદંશની જેમ માની રહ્યા છો કે સમજી રહ્યા છો તો એ પણ એક જાતનો તમારો ભ્રમ છે. નથી સમજાતી કે બાકીનાનો ચિત્તમાં લય થાય કે જે કહ્યું ને તો એ રામાનું ચિત્ત નહીં, ચિત્તમાં. હા, તો એ ચિત્તમાં કહ્યું તો એ એટલે એ રામાનુજના મતમાં એવું માને છે એવું સમજવાનું તો અહીંયા પણ આપણે. બાકી આપણે એવું કઈ નથી. એ તો એવી પ્રક્રિયા આપણે પણ શાસ્ત્રાનુસાર આપણે સિદ્ધ કરી જ શકીએ ને. ચિત્તમાં કેવી રીતે એ તો એટલું ના સમજાયું, બીજું સમજાયું શું બાકીનાનું ચિત્તમાં એટલે એક મુક્તિ પામેલા જીવોના સંબંધ વાળા જગતનો સતમાં એ તો કહ્યું આપણે, એ તો કમ્પ્લીટ સમજાય. બાકીનાનો ચિત્તમાં એટલે આપણે કહ્યું કે જે એના સામાન સાથે એને જાય છે ચિત્તમાં એવી રીતે કહ્યું ને. જે આ તો જીવના સંબંધ વાળા જગતનો સતમાં બચ્યો તો ચિત્ત જ બચ્યો ને, તો જીવનો ચિત્તમાં થશે. એટલે વિભાગ થઈ જશે આપોઆપ જ. બજારથી તમે ખરીદી કરીને લાવો તો શાક બકાલું બધું એક જ થેલીમાં આવે, પછી ઘરે લાવ્યા પછી પોતપોતાના ખાનામાં મૂકી દઈએ તેવી રીતે. હા, પ્રણામ. જે જીવનો આધાર ન હોય એવા એટલે જળ પદાર્થ સમજવાના કે અસુરો સમજવાના? પ્રણામ. જીવનો પહેલી લાઈન છે, જીવનો આધાર ન હોય તેવા જગતનો સતમાં લય થાય છે. હા, એટલે જેમ આપણે શરીર અને આત્મા સાથે આપણે છીએ તો આપણું જે શરીર છે ઇન્દ્રિય છે એ જીવાધારિત છે, પણ આ ટેબલ ખુરશી કે જમીન મકાન છે એ જીવના આધાર વાળા નથી, સ્વતંત્ર છે. હા, એટલે જળ પદાર્થ સમજવાનું. હા, પ્રણામ છે. જગત સ્પષ્ટ લખેલું. એને આપણે જો મિથ્યા કે ભ્રાંતિ કહીએ તો એની સૃષ્ટિ તો ભગવાનના મનથી મનસા કહી છે ને, તો એ વાર તો ભગવાનના મનની સૃષ્ટિ ઉપર જ થશે ને સીધો. એ તો એ થોડી ભ્રાંત કહેવાય છે. એટલે બ્રહ્મ તો પછી સત એટલે અમુક અંશથી બ્રહ્મજન્ય છે એવું ન થાય જો આવો મત હોય તો. એમાં આપણી પ્રતિથી એટલા છે મનુષ્ય આપણા લોકોની દ્રષ્ટિમાં એમને બ્રહ્મજન કહેલ છે જીવાત્માના પ્રતિથી. કેમ કે જો એવી રીતે કહીએ તો ઉત્પત્તિથી જ મિથ્યા હતો તો પછી અરે બ્રહ્મ લાગે આપણે તો પછી બ્રહ્મની મનસા સૃષ્ટિ કહી છે તો ડાયરેક્ટ ત્યાં જ અસર પડે ને. કરો. જી. આ પ્રમાણે પહેલાની સ્થિતિ કહીને આરંભમાં નીચેના શ્લોકમાં જીવોની ઉત્પત્તિ કહે છે. શ્લોક 24 છે.
એટલે પહેલાની સ્થિતિ આપણે જે જોઈ ગયા 23મા શ્લોકમાં એ કહી અને નીચેના શ્લોકમાં જીવોની ઉત્પત્તિ કહે છે. સવા એસ તદા દ્રષ્ટા ન અપશ્યત દ્રશ્યમ એકરાત મેને અસંત ઇવ આત્મનમ સુપ્ત શક્તિ અલુપ્ત દ્રક. અર્થ છે તે જ ત્યારે આ જોનાર થયા. તે એકલા પ્રકાશનારે જોવાનું કાંઈ ન ભાળ્યું, જેની શક્તિઓ પ્રકટ થયેલી ન હતી અને જ્ઞાન શક્તિનો લોપ ન થયો હતો, તેવા તેણે પોતાને અસત જેવો માન્યો. એટલે અહીંયા એ ભગવાન જ પછી જોનાર એટલે દ્રષ્ટા થયા. એટલે એ એકલા પ્રકાશનારા હતા, એમને કશું જ ના જોયું, કારણ કે એ વખતે તો કોઈ બીજી શક્તિઓ પણ પ્રકટ થયેલી નહોતી અને એમની જ્ઞાન શક્તિ તો હતી જ, એટલે એમને પોતાને અસત જેવો માન્યો. એ અહીંયા હવે એનો અર્થ છે જેમની પોતાની અંદર સર્વ હતું તે ભગવાન જ વૈ, એટલે ઉપર જે કીધું છે ને કે સવા એસ, તો ભગવાન જ વૈ તો નથી આપ્યું, પણ આ સંસ્કૃતની ટીકામાં મહાપ્રભુજીએ કહ્યું છે નિશ્ચય દેવદત્ત વગેરે રૂપથી જણાતા એસ સવા એસ આ જીવ થયા. પછી તે ઐશ્વર્ય વગેરે ગુણોના તિરોભાવના પ્રકારથી જીવ થઈને પ્રકટ થયા. એમાં 1 નંબરની ફૂટનોટ છે બ્રહ્મસૂત્ર 3.2.5 કહેલા પ્રકારથી. એટલે ભગવાનની એમાં સુબોધજીમાં જે કીધું કે પોતાની અંદર એટલે ભગવાનની અંદર સર્વસ્વ હતું અને ભગવાન જ વૈ નિશ્ચય દેવદત્ત, એટલે નિશ્ચય દેવદત્ત એટલે એનું તાત્પર્ય એવું સમજાય કે આ તે જ દેવદત્ત છે. એ વાક્યમાં અભેદની ઉત્પત્તિ થતી નથી. કેમ? કારણ કે પહેલેથી જ છે જ, કઈ પહેલા ન હોય ને પછી આવે એવું કશું નથી, એ પહેલેથી જ છે જ. માટે દેવદત્ત વગેરે રૂપથી જણાતા એસ એટલે આ જીવ, એટલે એસ એના માટે એસ એટલે આ શબ્દ વાપર્યો, આ જીવ થયા. એટલે ઉત્પત્તિ નથી પણ એની હયાતી તો છે જ અને એ હવે જીવ થયા. અને 1 નંબરની ફૂટનોટમાં કહ્યું એ પ્રમાણે પરાભિધ્યાન તત તિરોહિતમ એ 3.2.5 કહેલા પ્રકારથી જીવ બ્રહ્મનો અંશ છે, પરંતુ ભગવાનના ધર્મોનું તિરોધાન ભગવાનની ઈચ્છાથી થાય છે. તેથી ભગવાન એટલે ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે આ બધા ધર્મોનું જયારે તિરોધાન થાય ત્યારે જીવ બ્રહ્મનો અંશ છે તે ભૂલી જાય છે. તેવી રીતે બ્રહ્મ પોતે પણ જીવ રૂપે પ્રકટ થયા. એટલે અહીંયા જીવ થઈને પ્રકટ થયા. ત્યારે તે પહેલાના સંસ્કારને લીધે જોનાર થયો. હું જોનાર છું તેવી પોતાની પહેલાની સ્થિતિનું તેને સ્મરણ થયું. ને પહેલાના સંસ્કારો એટલે પોતે દ્રષ્ટા દ્રશ્ય બધું પોતે જ બનેલા છે, તો હું દ્રષ્ટા છું એવી પરિસ્થિતિને એમને સ્મરણ થયું. ત્યારે પોતાના જોનારપણાને પુષ્ટિ મળે તે માટે જોવાના પદાર્થ માટે શોધ કરતા તે જોયો નહીં, કારણ કે સર્વ જીવોનો આત્મા બનેલ તે એકલો જ ભગવાનમાંથી નીકળેલો પ્રકાશતો હોવાથી તે એકલો જ પ્રકાશનાર હતો. એટલે હવે પોતે તો દ્રષ્ટા છું એવી એને પહેલાની પોતાની પરિસ્થિતિનું સ્મરણ થયું. હવે પણ એને જોવાની ઈચ્છા થઈ તો પણ એને કશું જોવા તો મળ્યું જ નહીં, કારણ કે સર્વ જીવોના આત્મા બનેલો તો એકલો જ ભગવાનમાંથી નીકળતો પ્રકાશતો હતો, એટલે એકલો જ પ્રકાશનાર હતો. એટલે દ્રશ્યમ એકરાટ એ જે કીધું તો એ એકલો જ પ્રકાશતો હતો, એને જોવા નીકળ્યો છે પણ કશું દેખાયું નહીં એમ. એટલે જોકે તે પોતાને પણ જોઈ શકત, છતાં પણ પહેલાની વાસનાને લીધે તે બહિર્મુખ જ બહાર નીકળેલો હોવાથી પોતાથી જુદો જ જોવાનો પદાર્થ શોધતા તેવો ન હોવાથી તેણે પોતાને જ અસત જેવો માન્યો. એટલે હવે એ જોવા નીકળ્યો છે બહાર, એટલે એની વાસનાને લીધે બહારનું જોવા નીકળ્યો છે, એટલે પોતાનાથી જુદો પદાર્થ શોધવા છતાં પણ તેને ન દેખાયો અને એટલે પોતાને પણ અસત હોય એવો માનવા લાગ્યો. એટલે જેવો શબ્દથી એટલે
જેની શક્તિઓ અહીંયા જે કહ્યું ને જોનાર થયા તે એકલા પ્રકાશનારે જોવાનું કાંઈ ન પાડ્યું, એટલે તેવા તેણે એટલે જેવો જે શબ્દ કયો છે તેનાથી અર્ધ અસત કહેલો છે. આત્માનો અંશ હતો, જોવા યોગ્ય અંશ ન હતો, તેથી ઉપાધિ ન હોય ત્યારે ઉપાધિના સંબંધ વાળા ગુણો રહેતા નથી. એના માટે 2 નંબરની ફૂટનોટ છે કે જોવાનો પદાર્થ કેમ ન હતો એ જાણવાની ઈચ્છા થાય તેથી આ કહેલું છે. જે પદાર્થોના ગુણો ઉપાધિ વાળા છે તેમના ગુણો ઉપાધિ ન હોય ત્યારે રહેતા નહીં હોવાથી તેવા પદાર્થ ન હતા તેવો અર્થ છે. એટલે અહીંયા આગળ જે એમને કીધું કે પોતાને અસત જેવો માંગ્યો, એટલે એમને એવું લાગ્યું કે હું અહીંયા અસત તો નથી, એટલે અવ્યક્ત અર્ધ અસત જેવું એમને લાગ્યું કે કોઈ બહાર જોવા નીકળ્યા છે, કોઈ દેખાતું નથી. એટલે જે ગઈ વખતે ઉદાહરણ આપ્યું હતું કે ગરબાનું આયોજન કર્યું હોય અને આપણે ગયા હોઈએ અને કોઈ દેખાય નહીં તો એવું લાગે કે ખરેખર રાખ્યા હતા કે નહીં, મેં ખોટું અહીંયા હું આવી ગયો, એવી રીતે કઈ લાગે. તો એ રીતે અહીંયા એમને એવું લાગ્યું કે હું અસત તો નથી, એટલે આત્માનો હંસ હતો, જોવા યોગ્ય અંશ ન હતો, તેથી ઉપાધિ ન હોય. એટલે અહીંયા જે ફૂટનોટ કીધી કે ઉપાધિના સંબંધ વાળા ગુણો, એટલે એનામાં એમાં ઉદાહરણ એવું સમજી શકાય કે સૂર્યનો પ્રકાશ તો એક જ છે, છતાં પણ સૂર્યમાં તે પ્રકાશ ઉષ્ણ હોય છે, ચંદ્રમાં શીતળ હોય છે, મણીમાં અનુષ્ણ અશીતળ હોય છે. આ બધા ભેદો એની ઉપાધિને લાગે છે કે જેવા જેવા પદાર્થ હોય એ પ્રકારે સૂર્યનો પ્રકાશ તેને અનુસરણ કરતો હોય એની ઉપાધિને લીધે. તો આ બધી જો ઉપાધિ ન હોય ત્યારે ઉપાધિના સંબંધ વાળા ગુણો જ જો રહેતા ન હોય તો સૂર્યનો પ્રકાશ માત્ર એકલો જ રહી જાય છે. એટલે જોનારે પોતાને જીવ રૂપે પ્રકટ થયેલ હોવાથી જોનારે પોતાને જોનાર ન માન્યો, કારણ કે બધા ધર્મો તિરોહિત થઈ ગયા હતા. એટલે બહિર્મુખ બહાર જે નીકળેલો હતો એ બહાર ન જોતા પોતાને અસત માન્યો. એટલે અહીંયા જે ફૂટનોટમાં પણ એ જ સમજાવ્યું છે કે ગુણો ઉપાધિ ન હોય ત્યારે રહેતા ન હોવાથી તેવા પદાર્થ ન હતા. એટલે ઉપાધિ જતી રહી છે તો હવે એવા પદાર્થ પણ નથી રહ્યા. તો જે મૂળ સ્વરૂપ એનું સૂર્યનો પ્રકાશ જે જુદી જુદી જગ્યાએ જુદું જુદું ધારણ કરે છે એના ગુણો, તો એવી ગુણો વાળી ઉપાધિ રહી નથી, તો સૂર્યનો પ્રકાશ જ એકલો રહી ગયો છે. તો એવી રીતે અહીંયા પણ એ આ ઉપાધિ નથી ત્યારે ઉપાધિના સંબંધ વાળો ગુણો રહેતા નથી, તેથી જોનારે તેને પોતાને ન જોનાર જ માન્યો. પહેલા જોવાનો પદાર્થ હતો અને આ જોનારની પેઠે તેનો લય થયો હતો. પહેલા જોનારનો પદાર્થ હતો એટલે જ્યારે દ્રશ્ય હતું ત્યારે એ લય થઈ ગયો હતો, તો જોનારની પેઠે તેનો લય થયો હતો. તો આનો પોતે પ્રકટ થયો ત્યારે જોવાનો પદાર્થ પણ કેમ પ્રકટ ન થયો? એટલે જ્યારે હવે આ આવિર્ભાવ દ્રશ્ય કેમ ન થયું એમ પૂછી રહ્યા છે કે આનો પોતે પ્રકટ થયો ત્યારે જોવાનો પદાર્થ કેમ પ્રકટ ન થયો, એટલે દ્રશ્ય કેમ પ્રકટ ન થયું પોતે પ્રકટ થયો છે ત્યારે? એવી જો શંકા કરે તો કે છે કે તેથી જેની શક્તિઓ પ્રકટ થયેલી ન હતી એ વિશેષણ કહેલું છે. એટલે સુપ્ત શક્તિ, એ જે મૂળ શ્લોકમાં કીધું ને સુપ્ત શક્તિ, તો કે છે કે જેમની શક્તિઓ સુપ્ત છે, એટલે પ્રપંચને જાગૃત કરનારી જે શક્તિ હતી તે હજી સુધી જાગ્રત થઈ ન હતી, એ વિશેષણ છે. સુતેલી છે શક્તિઓ જેની તેવો જોનાર હતો, એટલે જે પ્રપંચને જાગૃત કરનારી શક્તિ હતી તે હજી સુધી તેને પ્રાપ્ત થઈ ન હતી. એમ હોય તો જ્ઞાન શક્તિ પણ જાગૃત થઈ નહીં હોય. હવે જો એની શક્તિઓ બધી સુષુપ્ત હતી એટલે પ્રપંચને જાગૃત કરનારી શક્તિ પણ એને હજી પ્રાપ્ત નથી થઈ, તો પછી શંકા થાય છે કે તો જ્ઞાન શક્તિ પણ જાગૃત નહીં થઈ હોય. તો કે છે કે તેથી જેની જ્ઞાન શક્તિનો લોપ ન થયો હતો તેમ કહેલું છે. આની જ્ઞાન શક્તિનો પહેલા પણ ન લુપ્તા એટલે લોપ થયો ન હતો. આત્મા પોતાની પેઠે જ રહેલી, પોતે પ્રકટ થયો ત્યારે જ પ્રકટ થઈ એવો અર્થ છે. એટલે અહીં આગળ એની જ્ઞાન શક્તિનો પણ લોપ થયો નથી, એટલે એને પોતાની પેઠે પોતે પ્રકટ થયો એવો ત્યારે જ પ્રકટ થઈ, એટલા માટે એમ કહ્યું કે પહેલા પણ
લોપ થયો ન હતો. અત્યારે જ્ઞાન શક્તિ તેની હયાત છે એમ કહી રહ્યા છે. એટલે આમાં જીવ તરીકે જયારે બ્રહ્મનું પ્રાકટ્ય થાય છે તો કઈ રીતે એની ઉત્પત્તિ છે એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવેલું છે. જે અહીંયા આગળ સર્ગ લીલા પ્રવર્તક નામ આવી રહ્યું છે, પુરુષોત્તમ સહસ્ત્રનું 120મું નામ છે. લઈ લઉં સાથે જ. સર્ગ અર્થાત સૃષ્ટિ રચનારૂપ લીલાના પ્રવર્તક. પરમાત્માની સર્ગ વિસર્ગ આદિ 10 પ્રકારની લીલાઓ છે. આ પહેલા જ બતાવી દીધું છે. તેમની અહીં સર્ગ લીલા છે, અર્થાત પંચમહાભૂત, પંચ તન્માત્રાઓ, 11 ઇન્દ્રિયો તથા બુદ્ધિ વગેરેની ઉત્પત્તિ કરવી તેનું નામ સર્ગ. એવી સર્ગલીલાના પ્રવર્તનકાર ચલાવનારા પ્રભુ સ્વયં જ છે. આ સ્કંદના 5મા અધ્યાયમાં કહેલું છે કે ભગવાન એક આસેદમ, બધા ભૂતોના આત્મારૂપ સમર્થ પરમાત્મા પ્રથમ સ્વયં જ એક હતા, પરંતુ વિભૂતિરૂપ થવાની પોતાની ઈચ્છાને કારણે પોતે અલગ અલગ રૂપોમાં આવિર્ભૂત થયા છે. આત્મા વા ઇદમ એક એવ આસિત એકો અહમ બહુશ્યામ એવું કહ્યું છે. પરમાત્મા વિશ્વમાં પ્રથમ એક જ હતા. તેમને પોતાના આનંદને માટે હું એક છું, અનેક થાઉં એવી ઈચ્છા કરી. આ કારણે જ બધી લીલાઓનું પ્રવર્તન પ્રભુ જ કરી રહ્યા છે, આવું સિદ્ધ થાય છે. જે આ શ્લોક સંપન્ન થયો અને મારું નિરૂપણ સંપન્ન થયું. જે આપના ચરણોમાં દંડવત પ્રણામ. આજે અહીંયા કહ્યું ને કે નીચેના શ્લોકમાં જીવોની ઉત્પત્તિ કહે છે, પણ અહીં તો આપણે આ જોયું કે જેમની અંદર પોતાની અંદર સર્વ હતું તે ભગવાન જ દેવદત્ત વગેરે રૂપથી જણાતા એશ આ જીવ થયા. એટલે અહીં તો ભગવાનને જ જીવ થયા એવું કહ્યું છે. તો આ સમષ્ટિ જીવની ઉત્પત્તિ થઈ કે પછી ભગવાન, પછી કહ્યું કે આ અસત, એટલે મતલબ આ જે અસત થયા, તો એ કેવી રીતે આને સમજવાનું? મને સમજ ન પડી કે જીવોની થઈ કે ભગવાન જ જીવ થયા. અહીંયા કહ્યું ને કે સ વા એસ તદા દ્રષ્ટા, એટલે ભગવાન જ નિશ્ચય દેવદત્ત વગેરે રૂપથી જણાતા એસ આ જીવ થયા. જે બધું જ અંદર હતું, પહેલી સુબોધનીજીની લીટી છે ને એમાં. તો પછી ઉત્તાનિકામાં જીવોની ઉત્પત્તિ કહે છે, તો એ જીવો એટલે શું લેવાનું? એટલે દ્રષ્ટા અને દ્રશ્ય તો સૌ પ્રથમ જયારે પ્રભુ પોતે લય પછીની પરિસ્થિતિમાં પ્રભુ પોતે એકલા હતા ત્યારે એમને જે વર્ણન આવ્યું એનું વર્ણન અહીંયા આવ્યું. અને પછી પોતે પ્રભુ જીવ તરીકે જયારે પ્રકટ થયા ત્યારે શું થયું એનું વર્ણન આવ્યું. એટલે ખરેખર તો હમણાં જે સર્ગલીલા પ્રવર્તક જે નામ આવ્યું ને આ પુરુષોત્તમ સહસ્ત્રનું, એ નામ પ્રમાણે જે કાંઈ છે એ બધું ભગવાન જ બનેલા છે. તો ભગવાન જયારે દ્રષ્ટા પણ છે અને દ્રશ્ય પણ છે, તો કઈ રીતે ભગવાને પોતાને અસત જેવા માન્યા અને એ રીતે જીવ તરીકે પોતે પ્રકટ થયા અને એમાંથી જીવોની ઉત્પત્તિ થઈ, એ રીતે પરિસ્થિતિ હોય એવું મને સમજાય છે આ શ્લોકમાં. અહીંયા સુબોધનીજીમાં કહેલું છે ને અહીંયા, કારણ કે સર્વ જીવોનો આત્મા બનેલ તે એકલો જ ભગવાનમાંથી નીકળેલો પ્રકાશ તો હોવાથી તે એકલો જ પ્રકાશનાર હતો. સમષ્ટિભૂત કહેલું છે, એ જ વાત છે. અને જે આ આપણો મત છે, કારણ કે આવું ભગવાનને જીવ રૂપે પ્રકટ થયા તો આ સમષ્ટિ જીવ રીતે લઈએ તો પછી આપણો મત થશે જ. સમષ્ટિ જીવ ની કોઈ મના થોડી છે, ભગવાન તો છે જ. હા, એટલે અહીંયા જે એશ આ જીવ થયા એટલે સમષ્ટિ જીવ થયા એવી રીતે જ લેવાનું છે. ઓકે, હા, પ્રણામ છે. એટલે સમષ્ટિ પુરુષ જેને આપણે કહીએ છીએ સમષ્ટિ થયો જીવ, બરાબર ને? તો એને જ પછી એક એકની ઉત્પત્તિ થોડી બતાવી શકાય ને. સામાન્યતયા જે નિરૂપણ થઈ રહ્યું છે તે જ. અત્યારે પણ કોઈ
જીવ પેદા થાય તો એની પણ આ રીત સ્થિતિ હોય ને. એ જ રીતે થાય. અને એટલે જ કહ્યું કે અહીંયા ઐશ્વર્ય આદિ બધા ગુણોનો તિરોભાવ થયો, એટલે સમષ્ટિના લેવલ પર બી તિરોભાવ થયો એવું જ આપણે સમજવાનું છે. હા જી. અને જે જ્યારે એને પોતાને અસત જેવો માન્યો અને પછી એમ કહ્યું કે એની જ્ઞાન શક્તિનો લોપ થયો ન હતો, તો એ બે કેવી રીતે સમજ્યા? અસત તો ત્યારે એમને સમજ ન પડતી હોય તો આપણે અસત થયા હશે એવું કઈ સમજાયું. પછી એ જ્ઞાન આગળના શક્તિનો શ્લોકમાં એ બધું આવશે, જેમના શ્લોક છે ને એ કરશે સ્પષ્ટતા. ત્યાં જોઈએ તો ઐશ્વર્ય આદિ ગુણો તિરોધાન થયા એટલે અસત જેવો થયો એવું કહી શકાય ને જે એનાથી જ. આગળ એ વિષય આવશે. હા, કોનો છે શ્લોક આગળ? આગળ બીલાબેનનો છે. હા, તો એમને ખબર. હા, એમાં આગળના શ્લોકમાં એવું આવ્યું છે કે જે અસત જણાવનારા જે બધા જ્ઞાન છે ને એ બધું ભેગું થઈને માયા રૂપે ઉત્પન્ન થયું, એવી રીતે અહીંયા 25મા શ્લોકમાં આવી રહ્યું છે. જોઈશું અત્યારે. હા.